दिल को पुकारा। અરે વાહ, શું વાત છે! આવા વગડામાં એક સાથે બબ્બે ગુલાબ. ભલે ચાલ્યા આવતા. દામિની આજે ચાલ મજા જલ્દી, આવશે. બહુ જ લેટ થઈ ગયું છે. હા, એક્સક્યુઝ મી. કઈ જગ્યાએ? અરે પણ કોણ છો તમે? અને અમને શું કામ પૂછો છો કે અમે ક્યાં જઈએ છીએ? મને ના ઓળખ્યો? મને કેમ તમે કોઈ બહુ મોટા સેલિબ્રિટી છો કે તમને જોતા નહીં વે તમે ઓળખી જઈએ કે તમે અરે કોણ ના છો? ના, એવી વાત જ નથી. હવે તમે આ બાજુની સોસાયટીના નાના નાના છોકરાઓને પૂછશો ને તો પણ આપણું નામ આપી દે છે. અચ્છા, હા રોજ કચરો લેવા આવતા હોય કે નહીં એટલે બધા અમને ઓળખતા જ હોય. કચરો લેવા આવો છો ને? અરે વાહ, તમે બહુ સારું કામ કરો છો. અમારા શેરીનો સોસાયટીનો બધો જ કચરો તમે વીણી જાઓ છો. સાચી વાત છે. આ કચરાવાળાની જેટલી ગાડીઓ આવે છે ને, આપણી પરમિશન લઈને જ આવે છે તમારી સોસાયટીમાં. કીધું તું ને કચરા વાળો છે. ઓ લેડીઝ લોગ, ઘણી બધી બેઇજ્જતી કરી નાખી હે મારી. સાંભળી લો, હા શહેરના ધારાસભ્ય રીચાબેન શાહ એનો દીકરો છું. હવે ઓળખ્યો કે નહીં? તો અમે શું કરીએ? એમ નહીં કે તમારી આરતી ઉતારીએ. ચાલ. શું ચાલ? અરે આજે ઘણા દિવસ પછી એક સાથે બબ્બે સારી છોકરીઓને જોઉં છું. હા, કોઈ સારી છોકરી મારા નસીબમાં આવી નથી ને. ઓહ, શું બોલે છે તું? આ જે સામે રહી છે એ તો બોલું છું. આ સંભળાતું નથી? કાનપુરમાં હડતાલ છે. ધારાસભ્યનો છોકરો હોય ને તો તારા ઘરનો, બાકી ગમે તેમ બોલવાની કોશિશ ના કરતો, નહીં તો મોઢા ઉપર એક જ પંચ મારીશ ને તો જય સીધો કચરામાં. એમ મારને, લે ને, શું કરી લે જોઈએ. ચલ લે ને, ઉઠાવ ને હાથ. કા છોડ મારો હાથ. અરે આટલા સમય પછી સારી છોકરીઓ જોઉં છું ને તમે કહો છો કે છોડી દે. હા, હમણાં કચરાવાળો કહેતા હતા ને મને. કચરાવાળાને શરમ ના આવે? હા, મને શરમ નથી આવતી જરા પણ. અને તમારા મનમાં જો એવો કોઈ વહેમ હોય કે તમે કોઈને ફરિયાદ કરશો, કોઈ વ્યક્તિ તમારી ફરિયાદ સાંભળશે તો કાઢી નાખજો. અરે તું જે હોય તે, એનાથી છે ને અમને ફરક નથી પડતો. પણ તને શરમ આવી જોઈએ. આ બેનો દીકરીઓને હાથ પકડે છે. અરે કેવું શબ્દ વાપરી નાખ્યો તમે. છી 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 છી. થુ, બેનો દીકરીઓ. હા, આ તમને જો હું અહીંયા તમને એ બનાવવા નથી આવ્યો. તમને બંનેને તો મારા સપનાની રાણી બનાવવા આવ્યો છું. હા, તમે એક કામ કરો. હા, આમ તો બંને સારી છો નહીં? હા, બંને રૂપાળી છો, બ્યુટીફુલ છો, મને બંને ગમો છો. તો તમે બંને મારી સાથે લગ્ન કરી લો. શરમ નથી આવતી? સમજે છે શું તારા મનમાં? કહ્યું તો ખરા તમને કે મને શરમ નથી આવતી. હા, હવે ટેવ છે મારી, મને શરમ નથી આવતી તો શું કરું? એટલા માટે તો રસ્તા વચ્ચે ઊભા રાખ્યા હોય ને તમને કે શરમ નથી આવતી મને. તો તને શું લાગે છે કે આ બંને છોકરીઓ એકલી ચાલી જાય છે એટલે તું તારી મનમાની કરીશ, તને મન ફાવે એમ કરીશ? એ ભૂલ ના કરતો. હા, એટલી છોકરીઓ છીએ પણ અબલા નારી તો નથી જ. અબળા નારી બહુ ગમે હા મને. અબળા નારી, હા તમે જેવો શબ્દ વાપર્યો આ નવું નવું જાણવા મળે છે તમારી પાસેથી. આ શબ્દો પણ નવા નવા મળે છે. તો છોડો ને એ બધી વાતો, આપણે ક્યાં એમાં પડવાનું છે? આપણે તો તમારા બંનેમાંથી કોઈ એક છોકરી મારી સાથે આવવી જોઈએ, બસ એટલો જ ઇન્ટેન્શન છે ખાલી મારો. દામિની, મમ્મી ધારાસભ્ય છે ને એટલે ખબર હશે ને કે દુનિયાદારી કેવી હોય, કેવી રીતે સ્ટેપ લઈ લઈને આગળ વધાય, કચરાવાળા કેવી રીતે બનાય નહીં? અને તને ખબર છે મીરા, આના મમ્મીની છે ને એટલે ઇજ્જત પણ નથી કે એક સારા કુટુંબમાં, પરિવારમાં, એક સ્ટેટસ વાળા લેવલની સાથે એની દીકરી સાથે. અચ્છા, હાય, તો તારા છોડ મમ્મીની ઇજ્જત છે. છોડ મારી ફ્રેન્ડ ને. બોલ ને, તારા મમ્મીની ઇજ્જત છે. છોડ કહું છું. ક્યારનો શાંતિથી વાત કરું છું તો તમારા મનમાં આવે એમ બોલશો. અરે છોડે ક્યાંથી? હા? છોડે ક્યાંથી? હા? છોડ. બોલો, બોલશો. છોડ. અરે છોડે ક્યાંથી? દામિની, અરે આવને. દામિની. અરે ઊભી રહે ને. ભાગી ગઈ સાલી. બીજી વાર હાથમાં આવે ને ખેર નથી. તપાસ કરવી પડશે કે આ બંને છોકરીઓ રૂપનો કટકો છે ક્યાંનો. હા, આદમીઓને મૂકી દઈએ આની પાછળ. હવે આ ફોન મૂકી તો હું વાત કરવાની છે એ કરું. લે, મૂકી દીધું. કોલેજમાં કેવું હાલે છે હવે ભણવાનું? ભણવાનું મસ્ત ચાલે છે. આવું મેં વાત સાંભળી છે કે કોલેજમાં ભણવાનું મસ્ત જ ચાલતું હોય, બાકી હું 4 ક્લાસમાંથી 2 ક્લાસમાં તો કેન્ટીનમાં હોય ને. એટલે તે એ જ પૂછું છું હું, સમજ્યા?
કે ટાઈમે જાવ છો નહીં કે પછી બંધ કરી દો, ખોટા રૂપિયા બગાડવાના હોય. બંધ તો પછી બીજું શું કરવાનું હોય કે કામે લાગી જાવ તો મારે થોડીક મદદ થાય, બીજું શું હોય. કેવો ભાઈ મળ્યો છે ભગવાન. આવો ભાઈ કોઈને ના આપતો, મને ભલે આપ્યો હોય. લે. અરે માણસ એમ કહે કે ભણવા જાવ છો ને તો ભણવામાં ધ્યાન રાખો. આ તો ઉલટાનું એમ કહે કે ભણવાનું મૂકી અને ચાની લારીએ કામે ચડી જાઓ. પણ ભણતા હોય ને તો આપણે એમ કેવી કે ભણવામાં ધ્યાન રાખો, ભણવામાં ધ્યાન રાખો. પણ હવે તમારે 4 લેક્ચરમાંથી 2 લેક્ચર તો કેન્ટીનમાં બેવું હોય તો પછી હું તમને ભણવાનું કેવું. ત્યાં પણ તો અમે લેક્ચર જ સાંભળતા હોઈએ છીએ ને. ત્યાં જઈએ ને તમારા ફ્રેન્ડ સર્કલ બધા ભેગા થઈને એકબીજાને લેક્ચર જ આપતા હોય છે. કરવાનું તો મૂળમાં લેક્ચર જ છે ને. અહીંયા કરીએ કે ઘરે કરીએ. હા, તને ખબર છે શાંતિ દાદાની છોકરી અત્યારે એ કોલેજ જ કરતી હતી, પણ એ કેટલી સમજુ કે એને ભાઈને ટેકો થાય ને એટલે એ પછી કોલેજ ન કરી અને અત્યારે ઓનલાઈનની ઓફિસમાં જાય છે, 25,000 પગાર છે ને. હા તો હું એવું જ કરું ને, ભણવાનું કરી દઉં બંધ અને હું પણ ઓનલાઈનની ઓફલાઈનની ક્યાંક ઓફિસમાં કામે ચડી જાઉં એટલે તને મદદ થાય. મારું ભવિષ્ય ભલે ને પાણીમાં ડૂબી જાય. હા ભાઈ, હા હવે હું જે વાત કરું ને તો આમ રોતલ થઈ જાય. એમાં ભણવામાં ધ્યાન તો દેવું નથી. કેટલી વાર વાત કરવાની છે? હું શું કહું છું, બોલ, સાંભળું છું. તું અહીંથી જા તો એકલી જાશો કે કોઈ બેનપણીની ને એની હારે જાશો? એકલી જાઉં છું. ક્યારેક ક્યારેક દામિની મારી સાથે હોય, બાકી તો એકલું જવું પડે. કેમ, તું મૂકવા આવવાનો છે કાલથી? વાવ. ના ના હો ભાઈ, એટલી બધી આશા નહીં રાખતી મારી પાસે. તે મારા માટે ગાડી લીધી? વાહ, માઇન્ડ બ્લોઈંગ બ્રધર. ભગવાન બધાને આવો જ ભાઈ આપજે, સેમ ટુ સેમ. મારા માટે ગાડી લીધી, કાલથી હું ગાડી લઈને કોલેજ જઈશ. વાવ. ભાઈ તું તો આગળ વાત કરો. પતી ગયું. એક્સાઇટમેન્ટ છે પણ કીપ ઇટ અપ. હવે છે ને વાત સાંભળો. હમણાં છે ને આપણા શહેરમાં રમત નથી કરતો. આપણા શહેરમાં હમણાં લુખ્ખાઓ બહુ વધી ગયા છે, એટલે છોકરીઓ એકલી જતી હોય ને કોલેજ એટલે ચેડતી બહુ થાય છે. હમણાં થોડાક દિવસ પહેલાં એક ચેડતી થઈ હતી આપણી બાજુની સોસાયટીમાં જ. તે એ છોકરી એકલી જતી હતી કોલેજ. આ વાત હતી? લે, તો આ વાત તને હાવ રમત લાગે છે? તો એમાં બીવાનું થોડી હોય. કોઈ આપણી સામે બોલે ને તો સીધો મોઢા પર તમાચો મારી દેવાનો. આપણે છે ને આપણી રીતે જીવી શકીએ ને એવો ભારતમાં આપણને આઝાદી આપવામાં આવી છે. આપણે આપણી રીતે જીવવાનું. 18 વર્ષની એજ આપણી થઈ જાય ને પછી આપણે મેચ્યોર્ડ ગણાઈએ. પુખ્ત વય થઈ જાય ને પછી આપણે ગમે તે કરી શકીએ લાઈફમાં. અને રહી આ લુખ્ખા તત્વોની વાત, હું એનાથી ડરતી નથી. મને તો મજા આવે પંગો લેવાની. કોઈ આપણને એક શબ્દ બોલે ને તો સામે એને 10 આપી દેવાના. વાવ. હા, હમણાં ખબર ને કોલેજમાં બાંધવાનું થયું હતું, ઝઘડો થયો હતો તો એ ભાઈને ફોન કરવો પડ્યો હતો કે આવજે ને ભાઈ, અમારે થોડીક મેટર થઈ છે. તો ત્યારે શું છે ભાઈ, તમને સારું લાગે એટલે. તમને એવું લાગે ને કે જો મારી બેનનો ઝઘડો થાય ને તો બધે મને આગળ કરે છે, બાકી હું લડાઈ તો કરી શકું. હા હા, હવે બસ બોલવામાં ધ્યાન રાખો. અને હું તને કહું ને એટલું ધ્યાન રાખજે. હવે છે ને તું સાંજે જે મોડી આવશો ને મોડી આવવાનું બંધ કરી દેજે. ઓકે. નાસ્તા પાણી જે કરવું હોય ને સવારે જાઓ ને ત્યારે કરી લેવાના. ઓકે. કા પછી વચ્ચે બોલો લ્યો. અત્યારમાં તને નીંદર આવવા માંડી? મેં ક્યાં કીધું મને નીંદર આવે છે? તો કેમ બંગા ખાશો? એ તો જ્યારે આપણા મગજની બહારની વાતો ચાલતી હોય ને, જે વાતો આપણને સમજાતી ન હોય, જે વાત આપણને ગમતી ન હોય, ત્યારે આપણને બગાસ આવે. ટૂંકમાં આળસ. હા, તો તને તો એમ જ છે ને કે આ ભાઈ બકબક કર્યા રાખે ને હું સાંભળા રાખું. મારે કઈ એવો ટાઈમ છે તારી પાસે બેહીને આવી બધી સલાહ દેવાનો? એવું થાય ને ત્યારે ખબર પડશે. સારું, હવે તું તો ગુસ્સે થઈ જાય છે. ક્યારની પ્રેમથી સાંભળી તો રહી છું. અને રહી વાત આ લુખ્ખા તત્વોની, જો ભાઈ સિરિયસલી કહી દઉં છું, હું કોઈનાથી ડરતી નથી. કોઈ પણ વ્યક્તિ હોય પોતાની રીતે જીવી શકે. જ્યાં સુધી તમે ગલત ના કરતા હોય, ખોટું ના કરતા હોય, તો તમારે કોઈથી શું કામ ડરવું જોઈએ? એક સવાલ આવે ને તો સામે 10 જવાબ દેતા આવડવું જોઈએ. ના ના, એ તો મારી બેન હિંમતવાળી તો છે જ, પણ આ તો શું છે બધા કહેતા હોય ને એટલે મેં કીધું હું થોડીક સલાહ આપી દઉં. મને એમ થાય નહીં ને કે મેં મારી બેનને સલાહ ન. હવે તો હુઈ જા પહેલા જા. ઉઠીને પાછું સાંભળવાનું છે આ બધું? નહીં નહીં, હવે પૂરું. જાઓ જાઓ, હો ને, આરામ કરો તમે. પાકું ને? હા, જો તો છે ને તું. આ બહુ જ નિંદર આવે છે ભગવાન મને. ઓ માય ગોડ. મને લાગે છે કે આ છે ને તને કામ સોંપવા પહેલાં મારે તને બદામ ખવડાવવાની જરૂર હતી. મારી બીપીની દવા હાવ ખલાસ થઈ ગઈ છે. લઈ આવ્યો છું. કહેતો નથી.
એ તો નથી. મેં એમાં એવું હતું કે હું આવ્યો ને ત્યારે તમે સૂઈ ગયા હતા એટલે મેં તમને જગાડ્યા નહીં અને આ ફ્રીજનું પેલું કવર છે ને એની પેલી સાઈડ મૂકી દીધું છે. ઠીક. જોઈ લે. કારણ કે આજે એક જ હતી, છેલ્લી મેં લઈ લીધેલી. હું લાયા. સારું સારું, ચાલો હવે. શું વાતો ચાલતી હતી બંનેમાં? બીપીની દવા. તો લઈ આવ્યો. હા તો લઈ આવ્યો જ હોય ને. તારે તો કોઈ કામ કરવા નથી ઘરના. એ ભણે છે ને. એક મિનિટ બા, એક મિનિટ. મારે કોઈ કામ નથી કરવા હોતા એટલે આ કચરા પોતા વાસણ ઘરનું ધ્યાન રાખવું રસોઈ આ બધું તું કરી જાય છે કે તારી ઘરવાળી? એ બા મને યાદ આવ્યું આ કોલેજની વાત ઉપરથી મને યાદ આવ્યું કે તારી એક્ઝામ કેવી જાય છે દામિની? આને સમજાવો, આને કહો. આ ડોબો છે એ હજી 6 મહિનાની વાર છે. ઓ હા, એટલે એક્ઝામની તૈયારી કેવી જાય છે? તૈયારી ભૂલી ગયો તો. હા મને એવું લાગે છે કે આ રાતના તારા ઉજાગરા છે ને હમણાંથી બહુ વધી ગયા છે. તમને ખબર છે બા આ 2-3 વાગ્યા સુધી છે ને ફોનમાં કોકની સાથે વાતો કરતો હોય છે. લાવ ફોન લાવ. ના ના બા એવું કાંઈ નથી. ફોન લાવ. ક્યાં છે? આ તમારી વહુ આવવાની તૈયારી છે. હે દેવલા, જોજો એ હું છે આ બધું શું સાંભળું? પપ્પા મારે જે તો રાતે 2-3 વાગે કોણ તારો દોસ્તાર હોય? ખાલી લાઈટ થતી હોય તો બા ફોનમાં એટલે એવું લાગતું હોય. હા બોલો, હું શું કામને જૂઠું બોલું? અને જે દીદી મારી પાસે સબૂત આવ્યા ને ત્યારે યાદ રાખજે, બહાને બધું કહી દઈશ. દામિની, એક વાત કહું બેટા. આબા હમણાં આપણી સોસાયટીમાંથી 2-3 છોકરીઓની ને એની મમ્મીઓની ફરિયાદ છે. કોઈ એક છોકરો છે જે આવતા જતાં બધી છોકરીઓની છેડતી કરે છે, હેરાન કરે છે, મશ્કરી કરે છે. તો બેટા તું કોલેજ જાય ને તો આવતા જતાં ધ્યાન રાખજે, સાચવીને જજે અને કાં તો એકલી ન જતી, આને લઈને જાજે. બા ડોન્ટ વરી, તમારા બંને છે ને ચિંતા કરવાની જરૂર નથી. કેમ બેટા? એમાં એવું છે કે હું એકલી જતી જ નથી ને, હું અને મારી ફ્રેન્ડ છે ને મીરા, અમે બંને સાથે કોલેજ જઈએ છીએ. હવે એક જ કોલેજમાં ભણીએ છીએ અને રે પણ નજીક જ છે, તો અમે બંને છે ને સાથે જઈએ ને સાથે આવીએ. અરે પણ તમે છોકરીઓ જ ને બેવ. અને બા ચિંતા કરવાની ના પડે છે. તને ખબર છે એ જે લફંગો રખડે છે ને એ ન્યૂઝ ચેનલમાં આવી ગયો છે. એવો મોટો કાંઈક છે. લે બોલો, ન્યૂઝ ચેનલ સુધી આવી ગયો હોય તો એના પરાક્રમ તો જુઓ જરાય નાક કાન વગરનો. હું શું કહું છું ખબર છે તમને? એ જે પણ હોય તે અમને છે ને એનાથી ફરક નથી પડતો. જો કદાચ અમારા રસ્તામાં આવશે ને તો અમે લડી લઈશું. એમ ફરક તને નથી પડતો, મને પડે છે. કારણ કે અકસ્માત એક જ વખત થાય અને એ પૂછીને નથી થતો. જ્યારે એ તમારી સામે આવી જશે ને, મસ્કરી કરશે, હાથ પકડી લેશે, ત્યારે તારી પાસે કોઈ હથિયાર નહીં હોય. એટલે કહું છું કે આને લઈને જજે, એકલી નહીં જતી. સારું, હવે એવું કહ્યું છે ને તો આને સાથે લઈને જઈશ. પણ મને એમ થાય છે આને સાથે લઈને તો જઈશ પણ આ સામેવાળાને મારશે કે માર ખાશે? એક મને ખબર જ હતી કે આના મનમાં આ જ હશે, આ જ હશે. દેવેન, એક મિનિટ. આ કોઈને મારી શકે કે ન મારી શકે, પણ સામેવાળાને તો એમ થાય કે એની સાથે કોઈક છે એટલે આની છેડતી કરતાં પહેલાં આપણે 4 વાર વિચાર કરવો પડે. પણ તું અને મીરા જશો તો પાક્કું એ છેડતી કરશે. બા ભરોસો તો હોવો જોઈએ ને. હા, નથી ભરોસો. હવે કંઈક એવું છે એટલું બધું તને દાજતું હોય ને તો એક કામ કર, મને છે ને 4 વ્હીલ લઈ દે. હું 4 વ્હીલમાં જાવીશ ને 4 વ્હીલમાં જઈશ. પછી તો કોઈને છેડતી કરવાનો કે બોલાવવાનો કાંઈ વેત જ નહીં રહી ને. ક્યાંની વાત ક્યાં લઈ જાવ છો તમે પણ લોકો? બા જો આને આપણે 4 વ્હીલ લઈ દીધી ને તો પછી મારે તો એની હારે જ રહેવું પડશે. કારણ કે પછી લફંગો મળે કે ન મળે આ ગણાઈને મળી જાય. अब શીખી જઈશ. હા, મને ડ્રાઇવિંગ ભલે ના આવડતું હોય પણ શીખતા વાર ના લાગે, અઠવાડિયામાં તો શીખી જઈશ. અને બીજી વાત, એ તમારી 4 વ્હીલ ને ડ્રાઇવિંગ ને બધું પડતું મૂકો. એક્ઝામ નજીક આવે જ ને, હવે ભણવામાં જ ધ્યાન હો. ક્યાંય આડાવડું હમણાં નથી જવાનું. ના જાઓ. કારણ કે આ તારું છેલ્લું વર્ષ છે હા અને જો આમાં તું એક વિષયમાં બી ફેલ થઈ ને તો અહીંયા તને કોઈ એટીકેટી નહીં મળે. સાચી વાત છે. તો હવે હું મારું રીડિંગ કરવા જાઉં? હા, પણ રીડિંગ જ કરજે. બને? હગો
જા 2-3 વાગ્યા સુધી કોણ છે? હા ભાઈ ગપ્પા. અને ગમે એમ કરીને ભાળ મેળવો. હવે એ બધું મારે નથી જોવાનું તમે શું કરશો અને શું નહીં. ગમે તેમ ભાઈ. 1 મિનિટ ફોન કરું છું. હા ધ્યાન રાખીને ચાલો ને. શું બોલ્યો તું? હું ધ્યાન રાખીને ચાલું? હા હા તને ભગવાને આખું શું કામ આપી છે? મારું ધ્યાન વાતમાં હતું. જોયું નહીં તે? સોરી. જોયું નહીં તે? હા સોરી. ઊંચા અવાજે શું કામ બોલ્યો? શું કામ બોલ્યો ઊંચા અવાજે? સોરી કીધું ને તમને. આ તારા બાપનો રોડ છે? બાપ ઉપર નહીં જાવે બરાબર. કેમ? તારા બાપનો રોડ છે? બાપ ઉપર બાપ ઉપર પણ જાય ને તારી માં ઉપર પણ જાય. શું કરે? એ! તારી જાતને ફૂંક. બાપ અને મા ઉપર જવાની વાત નહીં કરતો. અને તું છો કોણ? હે? નથી ઓળખતો મને? હા શહેરના ધારાસભ્ય રીચાબેન શાહનો દીકરો છું. તો ટોપી છો હે? એમ છે? પાવર જોવો છે તારે મારો? તારા સભ્યનો છોકરો છો તો ટોપી છો. દૂર રહીને વાત કરે. એટલે તું બધા સાથે આવી રીતે વાત કરીશ? આવી જ રીતે વાત કરી. શું કરી લઈશ તું? શું કરી લઈશ? આ બધી વાત આપણા વિસ્તારના ધારાસભ્યના દીકરાની વાત પોતાની માને ખબર છે? અરે ખબર પડે તો પણ શું કરી લે છે? હા મારા મમ્મી છે, મારા પક્ષમાં જ વાત કરે ને. અને આમ પણ હા તને ખબર નથી ને એટલા માટે તું આટલો બધો ઉછળી રહ્યો છે. બાકી તારી જગ્યાએ કોઈ બીજું હોત ને તો ક્યારનો તે મોઢું ફેરવીને ઘરે મોકલી દીધો હોત. નથી ખબર તો પારને ખબર. 1 મિનિટ. આજે તમારા ધારાસભ્ય છે પૂજ્ય માતાશ્રી આ તમને એના પ્રચાર કરવા માટે રોડ ઉપર રખડાવે છે? ના હા તારી જેવા બધા 2% લોકો ના હોય ને એટલે અમારે પ્રચાર ના કરવો પડે. આ લોકો જોઈને જ ડરી જાય. તો પછી આ ધારાસભ્યનો દીકરો છું એવી કહીને અકળાઈ કરવાની શું જરૂર છે? સિમ્પલ માણસ તરીકે સામે આવીને. નથી રહેવાતું સિમ્પલ માણસ તરીકે. બોલ ને શું કરી લઈશ તું? હવે જાને 2 પડશે ને તો ક્યારનો ઉપર પહોંચી જઈશ. આ ધારાસભ્ય તારી માં છે અને હવે તું કરે છે. મોટી માને બોલે છે. એ! મારી માને બોલે છે. હા બોલ ને. હા બોલ તુંય બોલો બોલ ને. ને. હવે શું કરીશ તું? હા લે ને ખાઈએ કરી લે ને. કરું? હા કરું. સ્ટન્ટ તો અમને આવડે છે. આવડે છે? ધારાસભ્યનો દીકરો છે. માની ઓળખાણે હવા કરે છે. હે? હવા કરું છું ને. શું કરે? હવે શું કરે? તને હવા બતાવીશ. શું કરીશ? ફોટો પાડીને શું કરીશ? અરે હવે જોજે ને આ ફોટો પડી ગયો છે. હવે તારા શું હાલ થાય છે? એમ. હા આ શું કરીશ તું તો કે? એવું કરી લઈશ ને. તને કહેવાની જરૂર નથી. આમ પણ તારા જેવા 2 કોટીના વ્યક્તિને પૂછીને કામ ના કરવાના હોય. મને એવું લાગે છે કે આપણા દેશમાં જે ધારાસભ્ય બને છે ને એના દીકરાઓ બધા એના જ પ્રચારમાં હોય છે. મારા મમ્મી એમએલએ છે, મારા પપ્પા ધારાસભ્ય, મારા પપ્પા કલેક્ટર છે, મારી બેન ગ્રામ પંચાયતમાં જો તો હું છે પણ. અરે તારા જેવા નકામા લોકો તો નથી ને અમે. મારી માં ધારાસભ્ય બનીને બેઠી છે અને તારી માં? હા તારી માં શું કરે છે? હા રાશન લેવા ભીખ માંગીને ખાય છે કે શું? હા લાગે છે એની જ પેદાશ છે. અમે જે ભીખ માંગીને માંગીએ છીએ ખાઈને ને. વળી મારા માથે ચડવા આવ્યો છે. 1 મિનિટ. તમે જે ભીખ માંગવાની વાત કરો છો ને એ રાશન અમે ભીખ માંગીને લઈએ ને એ પેલા એમાંથી ભીખ મંગાય અને ખીચામાં આવીને ઘરે પહોંચી ગઈ હોય છે. એ છે ધારાસભ્ય. વાહ સારી વ્યાખ્યા આપી તે. પણ હજી આનાથી પણ સારી વ્યાખ્યા આપું. બોલ. ધારાસભ્ય એ પણ હોય છે કે જેના દીકરાઓ છે ને આ તારી જેવાના ક્યાં કાપીને નાખી દે ને ખબર પણ ના પડે. એટલે જ મને તો એવું લાગે છે કે એટલે જ ધારાસભ્યના દીકરાઓ આવી હવા કરતા હોય છે અને સાથે સાથે પ્રચાર. હા પ્રચાર પણ કરું છું ને હવા પણ કરું છું. હા શું કરી લઈશ તું? બોલ ને. તારાથી કઈ થતું તો છે નહીં. એક તો છે નાનો અમથો આમ આદમી અને એમાંય તે ભગવાને તને આમાં પણ નાનો રાખ્યો છે. હવે 1.5 ફૂટનો થઈને તું મને સમજાવીશ, મને શીખવીશ કે મારે શું કરવું અને શું નહીં. જાને વેતીનો પડને. અને આમ પણ હવે બીજી વખત આ એરિયામાં પગ નહીં મૂકતો. તારો છે, મારા બાપનો છે ને મારી માનો છે. શું કરી લઈશ? તને કહ્યું તો ખરા. તું શું કરી તો લઈશ? તારી કરી તો માને કઈ લેવાનો કે નથી. ને
તારી માને કહી ક્યાં દઈશ સાફ હું. કરાવે હું એ કહી રોજ દઈશ સાફ મારી માને. કરાવે કહી દઈશ મારી માને, તારે સમજાવવાની જરૂર નથી. હા તારી માને કેને આવીને અહીંયા સાફ સફાઈ કરી જાય, એની પૈસા માં. આપી દઈશ. હા મારા મમ્મીને કહીને તારી માને પૈસા અપાવડાવી દઈશ. જા નીકળ અહીંયાથી. આવી ગયો છે તે. જાને હજી કઈ બાકી રહી ગયું હોય ફોટો પાડવાનો વિડીયો પાડવાનો તો લઈ લે ને અરે લઈ લીધો છે. તારા જેવા 2 કોડીનાના વિડીયો ના હોય, ફોટો જ હોય ને એ પણ માંડ માંડ. ચલ આવી ગયો મારા ફોનમાં વિડીયો લેવડાવવા આ વાળો. ધારાસભ્ય સિવાય તું ખાલી આમ આદમી છો. આજે હવા કરે છે ને એ હવામાં ખાલી તું એક વસ્તુ વિચારજે. આજે ધારાસભ્યનો દીકરો ધારાસભ્યનો દીકરો ધારાસભ્યનો દીકરો કરે છે ને એ માઇનસ કરીને આમ આદમી બની જા મારી જેમ. પછી જોઈએ છે કે તું મને ક્યાં સુધી શું કરી શકે છે. હો બાય. તારા જેવાની જેમ ભીખ માંગવાના દિવસો નથી ચાલ આવ્યા. ચાલ હા, બાય ખેતો નીકળી ગયો તે 2 કોડીનો માણસ પાછો મને શિખામણ દે છે કે તું આમ કરજે. ચાલ હટ. ફોન મૂકને, મારે તારી સાથે વાત કરવી છે. બોલ ને, તારી વાત છે ને સાંભળવા માટે કાનની જરૂર છે, તો એ તો ખુલ્લા જ છે ને. વાત જરૂરી છે ને એટલે કહું છું. આ તે દિવસે આપણને છોકરો મળે તો ખબર છે ને? પેલો નીચ એ તો ક્યારેય ભૂલાય એમ નથી. કેમ? ખાઈને કહેતો હતો ને કે ધારાસભ્યનો દીકરો છે. મને એવું થાય છે કે એ કાંઈ ઊંચ નીચ ના કરે. જો મેં છે ને ઘરે કોઈને આ વાત નથી કરી, તે કરી. ના, આવી વાત ઘરે કરું ને તો સીધું જ ભણવાનું બંધ થાય, કોલેજ બંધ કરવી પડે મારે. અને હું એવું નથી ઈચ્છતી કે એક લફંગાના હિસાબે મારું કરિયર ખરાબ થાય. મેં પણ એટલે જ ઘરે વાત નથી કરી અને બંનેને ત્યાં સુધી વાત પણ ના કરતી. અને એ કે આપણને પાછો મળવાનો છે. દામિની, તું આટલું બધું આગળનું વિચારે છે જ શું કામ? એ કોણ હશે, શું હશે, ક્યાંથી હશે, તારે શું લેવા દેવા છે? તે દિવસે વાત પતી ગઈ ને. અને આપણને શું ખબર કે ખરેખર ધારાસભ્યનો જ છોકરો હતો? તો જ એટલી હિંમત કરે ને, અધરવાઇઝ તો આપણે દામિની અધરવાઇઝ તો આપણે બંને કરવી જ હતી. મારે પણ છે ને સરની કમ્પ્લેન કરવી જ હતી કે પોતે છે ને ખુરશીમાંથી ઊભા જ નથી થતા, બેઠા બેઠા જ ભણાવ્યા કરે છે. દામિની હા. આ કોણ છે? બા, હા મીરા છે. હું કહેતી હતી ને કે મારી કોલેજ ફ્રેન્ડ છે, એ પાછળ જ રહી છે. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. સાથે જ છો બંને જણા? હા, એક જ ક્લાસમાં, એક જ સાથે, બાજુ બાજુમાં જ બેસીએ. સારું સારું. અને કોલેજ પણ બંને સાથે જ જજો તો એકબીજાની હિંમત રહે. અત્યારે સમય કેટલો ખરાબ છે બેટા. હા આંટી, અમે સાથે જ જઈએ છીએ રોજ માટે અને સાથે જ આવીએ છીએ. ડોન્ટ વરી. હા, કારણ કે અત્યારે છે ને જુવાન છોકરીઓ કોલેજ જતી હોય કે બહાર જતી હોય, બસ લફંગાઓ તો ખૂણે ખાચરે કા ગલ્લે ઊભા જ હોય. છોકરી જોઈ નથી કે લપક્યા નથી, બસ. સાચી વાત છે. એ વાત તો સાચી છે બા તમારી કે આજકાલ આવા લોકો બહુ વધી ગયા છે. પોતે કંઈક સારા એવા હોદ્દા પર હોય કે એમના મા બાપ સારા એવા હોદ્દા પર હોય ને એટલે એની હવામાં ખબર નહીં સામેવાળા વ્યક્તિ સાથે શું નું શું કરે. કેમ બેટા, તું આ કોની વાત કરે છે? જનરલી વાત કરું છું બા કે આવા લોકો પણ હોય છે. એવાય હોય અને લુખ્ખાય હોય. આંટી, હવે આપણે તર્ક વિતર્ક કાઢવાની કોઈ જરૂર નથી ને કે કેવા હોય ને કેવા ન હોય. બસ આપણે તો ચેતીને ચાલવાની વાત છે કે આપણે પોતાનું ધ્યાન રાખી શકીએ. હા, રાખવું જ પડશે ને, નહીં તો એના જેવા તો દુનિયામાં કેટલાય હોય. આ તારી ફ્રેન્ડ થોડીક સ્ટ્રોંગ લાગે છે, હે ને? તો મીરા, અમારી દામિની છે ને સાવ ભોળી છે, સાવ. સાચે? હા, કોઈની મીઠી મીઠી વાતોમાં આવી જાય. તો તું છે ને અને જરાક સંભાળજે. જતી વખતે આવતી વખતે એ જો એમ કહે ને ચાલ અહીંયા જઈએ ત્યાં જઈએ તો ચોખ્ખી ના પાડી દેજે. હં? જોયું ને, 2 દિવસ પહેલા જ કહેતી હતી. શું? એને 2 દિવસ પહેલા જ કહેતી હતી કે આપણે ક્યાંય જવું ના જોઈએ, ઘરેથી કોલેજ અને કોલેજથી ઘરે. અને દામિની એટલી ડાય છોકરી છે ને કે તરત જ માની ગઈ. નહીં? વાહ, આવું તું કહેતી હતી કે ઘરેથી કોલેજ અને કોલેજથી ઘરે જ જવું જોઈએ? તો માની ગઈ એમ પણ તો કહ્યું ને. કેમ બેટા,
આવી ઊંધી ચત્તી વાતો કેમ કરો છો? આડી અવળી વાતો કેમ કરો? ક્યાં ઊંધી ચત્તી અમે તો કોલેજમાં આવી જ રીતે વાત કરતા હોય ને બા. તું ઘડીકમાં કહે છે કે કોઈક સત્તાવાળો હોય, કોઈ આમ હોય, અત્યારે કહે છે કે કોણ હું કહેતી હતી, તું કહેતી હતી. તો આ બધી વાતોમાં બા તમે છે ને બહુ કન્ફ્યુઝ થાવ છો. તમે છે ને ખોટી ચિંતા ના કરો. મેં તમને પહેલાંય કીધું હતું ને કે આ બધી વાતમાં તમારે ચિંતા નહીં કરવાની. અમે જોઈ લઈશું. અને એમ પણ દેવેન પણ છે ને અમારી સાથે, પછી શું ઉપાધિ હોય. ભલે હોય, પણ છતાંય દીકરીની માં છું ને, મને તારી એ ચિંતા હોય. અને આ જુવાન છે, ભલે અત્યારે એની મમ્મી એની સાથે નથી, પણ આપણા ઘરે આવી છે તો મને જોઈને બંનેની ચિંતા. હા આંટી, હોવી જ જોઈએ. સારું જ કરો છો તમે. આંટી એક કામ કરશો પ્લીઝ, થોડી ચા બનાવી આપશો. માથું બહુ ચડ્યું છે મારું, બહુ જ. અમારા માટે ચા બનાવો, પછી અમે ઘરની બહાર જઈએ, હે ને? કેમ બહાર જઈએ? વાંચવાનું નથી? આ એક્ઝામ માથા પર આવે છે. મારા ઘરે લાઇબ્રેરી. મારા ઘરે જઈશું, ત્યાંથી લાઇબ્રેરીમાં જઈશું. હા સારું, તારે પણ ચા પીવી છે? હા હા. નાસ્તામાં લેશો કઈ? ના ના, વાવ, વખાણ કર્યા તારા તો. ભોળી છે, સિરિયસલી. પોળી જ છું, પણ આ તે દિવસે મળ્યો તો ને, એવા છોકરાઓ હોય ને એના માટે કહેતા હતા. ધીરે બોલ ને, સાંભળશે. એક જ ઘરમાં છે ને, મહેલ તો છે ને કે આ ખૂણાથી પેલો ખૂણો ગામ પૂરું થાય ત્યારે આવે. હવે અરે પ્રદીપભાઈ, તમે પ્રદીપભાઈ જ ને? હા. આપણે મીરાના ભાઈ. તમે દામિનીના ભાઈ, હા. બરાબર ને? કેમ છો? મજા મજા હો ને. જો ને આવું નીકળતો તો ઓલા સરપંચ સાહેબની ઓફિસે જવું હતું ને આપણે. હા. સરપંચ સાહેબ એટલે આપણા ધારાસભ્ય, એ ધારાસભ્ય. સરપંચ જ કહેવાય ને. એટલે અહીંયા જવું તો થોડુંક કામ હતું ને, માં વાત્સલ્ય કાર્ડનું ને એનું, એટલે જાતો હતો. કે વળી તમે હમા મળી ગયા. બોલો બોલો. પણ બહુ સારું છો. હા. આ દામિની અને મીરાની જે દોસ્તી છે, હા હા. કેવું પડે? ના ના, ઈ જો બંનેને છે ને એકા બીજા વગર હાલે નહીં. હમણાં તો મેં થોડાક દી પહેલા મીરાને કીધું, મેં કીધું તું જોજે હો, એકલી જવાનું બંધ કરી દેજે. મોડી મોડી કે હું દામિની સિવાય ક્યાંય જાતી નથી, અને દામિની મારી સિવાય ક્યાંય જાતી નથી. ઈ કે એના કાકાની હગાઈ હતી ને, એમાં ઈ કે મને બોલાવી, હા, હા. બધા એમ કેવા માંડ્યા. હમણાં 2 દિવસ સાથે જ હતા ને સતત. હા હા. એટલે એ બેન આમ ઘર જેવો સંબંધ હોય ને એવો જ સંબંધ થઈ ગયો છે. વાહ વાહ. તો હું શું કહું, તમે અત્યારે શું કામ ધંધામાં? બસ હું નોકરી ને એવું ચાલે છે. અચ્છા, એવું છે. તો કાંઈ નહીં, અમે હમણાં એક ધંધો ચાલુ કરીએ છીએ. જો એમાં તમારે ગણતરી હોય તો કહેજો. આપણે અહીંયા કાપોદરા પાસે છે ને ઇન્ડસ્ટ્રીયલમાં એક મકાન રાખ્યું છે, અને પેલા હમણાં સ્ટોનના મશીન નથી આવતા? હા હા હા. હા, પેલા વોટ ફિક્સ કે હા, હા, હા. હા, તો એ મિત્ર હારે મૂકવા છે 6-7, અને 2-3 જણા રોકાણવાળા છે, અને 2-3 જણા મહેનત કરેવાળા. અને માલ છે ને ઝાઝો આવે એમ છે. મેઇન વસ્તુ એ છે, કારણ કે આમાં શું છે, માલ ન આવે તોય કેવડા આવે. તો મશીન ઊભા રહી જાય એટલે ચડે ને બધું. હા એટલે મારે એમ રોકાણ નથી, પણ એને હજી એક તમારે જેવો મહેનતુ માણસની જરૂર છે. કારણ કે શું છે, માલ વધારે આવે, એક જણાને સ્પેશિયલ હિસાબ કિતાબમાં રહેવું પડે, અને એક જણાને ટેક્સટાઇલ માર્કેટમાં જવું પડે. તો હા, તો વાંધો નહીં. હા આપણા બંને બહેનોની દોસ્તી છે, હા, આપણા બંને ભાઈઓની દોસ્તી હા, થશે. ઈ તો એમ જ ને. એટલે અને આ શું છે, જો ધંધો કરીએ ને, ગમે એ ધંધો નાનો હોય કે મોટો, એમાં આપણી પ્રગતિ થાય, હા. અને એમાં આપણો વિકાસ થાય. સાચી વાત છે. બાકી નોકરી તો શું છે, એ નોકરી જેવી જ રહી. આમાં મને એને શું કીધું, મને એને કીધું કે હું તમને પગાર આપીશ, પણ પગાર કેટલો? 25,000 પગાર, અને બીજી ટકાવારી થઈને. એટલે એનું મેં એને કીધું, ભાઈ તમે મને 30,000 પગાર કરી દો ને. તો મને શું કહે ખબર, જો 30,000 તમને પગાર કરી દે ને, તો તમે પગાર જેટલી જ મહેનત કરશો. આ તો તમારું 5% પાર્ટનરશિપ કમિશન રાખું છું ને, તો તમે થોડુંક એમાં વધારે ધ્યાન રાખશો. રાઈટ છે. અને એને જ મને સમજાવ્યું કે ભાઈ પાર્ટનરશિપમાં અને નોકરીમાં ઘણો બધો ફેર પડી જાય. ફેર છે, બરાબર છે. હે, સારા લાગે છે, પાર્ટનર પણ સારા છે બધા. હા, ના ના, એ બધાનો સપોર્ટ સારો છે. એ કહે કે ભાઈ તમે થોડાક આગળ વધો તો અમે આગળ વધીએ, અને અમે આગળ વધીએ તો તમે આગળ વધો. કારણ કે આમાં જો રૂપિયાવાળો માણસ ખાલી રૂપિયાવાળો થતો જાય એનો કંઈ મતલબ નહીં. હા, એટલે એ એવું વિચારે છે, જે અમારું ગ્રુપ છે ને આખું, કે ભાઈ અમારે તો બીજા ધંધા છે. તો અંદાજે આમાં રોકાણનું
રોકાણનું ઈ એમ કહેતા હતા કે ભાઈ મશીન છે ને 70-80 હજારનું આવે. બસ બસ એટલા, પણ મશીન આપણે એને 6 હાથ મૂકવાના છે અને જે ગાળો રાખ્યો છે ને એ થોડોક મોટો છે એટલે એનું ભાડું છે 70,000 રૂપિયા ભાડું છે અને 3 લાખ રૂપિયા ડિપોઝિટ છે. અચ્છા, એટલે મેન તો ઈ જ રોકાણ છે. હા, મેઇન વસ્તુ એ જો કે મશીનનું રોકાણ તો થાય જ, તે 6 હાથ મશીન મૂકે એટલે. અને પાછું એમાં શું છે, ફિટિંગનો ને એ બધો ખર્ચો વધી જાય ને. બરાબર, હા, એ બધું પણ છે એમ ને? હા, એટલે તમે એક કામ કરો ને, એક દી જમવા આવો દામિની ને બધા, તમે ગોઠવીએ ઘરે જમવાનો પ્રોગ્રામ. હા, એવું કરીએ. હમણાં રવિવાર આવતો હોય ને જો એને કઈ એક્સ્ટ્રા ક્લાસ કે એવું કઈ ના હોય હા તો ભેગા થઈએ. હા, અને જો હોટલમાં જવું હોય તોય ના નતો આપણે, જો તમને એમ લાગે કે ભાઈ અહીંયા નથી ના, જવું, ના, અમે શરમ પણ જેવું સાદા લાગે, માણસો જ હે? છીએ. સાદા માણસો જ આપણે છીએ. હોટલમાં જાય ને એક દિવસ આખી જિંદગી કમાવા જ છે ને પૈસા. ના, ના, ભાઈ, ના. હા, ઘરનું ખાવાનું ઈ ઘરનું ખાવાનું. હા, એ વાત સાચી. જો બધા એવી રીતના ઘરનું ખાવાનું સમજવા મળે ને તો આ રોગશાળો જ ન આવે. રોગ સાળો નો આવે, ધંધા બધાયના હોટલના બંધ હા, થઈ ઈ જાય. વાત છે, આપણે સાચી, હો. એટલે આપણે એવી બધી શિખામણ કોઈ નહીં દેવાનું ને, કે હોટલ વાળા એમ કે આ બે અહીંથી વયા જાય તો સારું, કે હોટલની વાત બ્રાન્ડ એમ્બેસેડર બને ત્યાં બધા આપણે. કાંઈ નહીં, હાલો તો તમે આપણે સા પીને પછી છૂટા પડો. ના, ના, સારું નામ લીધું છે ને. જો સા તો પીવી જ પડશે હો, તમે મેળા છો. હું તો જમવા લઈ જાઉં પણ સા તો પીવી જ. અરે અહીંયા ઓલો છોટું બનાવે સા એક નંબર. તમે હાલો. અરે આ ખૂણા વળાકમાં રહે ને. હાલો, હાલો. હા, આ લાઇબ્રેરી પણ છે ને ઘરથી કેટલી દૂર છે. તો શું કરવાનું, રોજ રિક્ષા ભાડા તો ઓહો, હા, જાને મન અને જાને જીગર બંને એક સાથે. હા, શું વાત છે ને? હા, જ કોલેજમાં જાવ છો કે શું? તું પાછો આવી ગયો. અમે ગમે તે કોલેજમાં જઈએ, તારાથી શું મતલબ છે? અરે આ એકવાર તને કીધું એમાં નથી સમજાતું. મતલબ તો હોય જ ને. હા, કોલેજના ટ્રસ્ટી મારા મમ્મી જ છે અને તમે લોકો કાં આટલા બધા ચિંતામાં છો? કઈ પ્રોબ્લેમ છે કોલેજમાં? હોય તો કહી દેવાનું હો. છે ને, બહુ મોટી પ્રોબ્લેમ છે. શું પ્રોબ્લેમ છે? આ બોલો ને. અમારા કોલેજના જે ટ્રસ્ટી છે ને એનો દીકરો બહુ જ હેરાન કરે છે અમને, અતિશય. જઈને તમારા મમ્મીને જરા કમ્પ્લેન કરો ને. સોરી, હા, બાબતે તો હું કાંઈ ન કરી શકું. આમ પણ હવે તમે બંને તો મારા દિલમાં વસી ગયું છું. બંનેને પ્રેમ કરું છું. શું બોલે છે તું? આ બંને સાથે લગ્ન કરવા માંગુ છું. આ જે સંભળાય છે તો બોલું છું. આ દર વખતે તમને સંભળાતું બંધ થઈ જાય છે. એક નંબરનો નકટો વ્યક્તિ છે. મીરા કોની સાથે જીબાજોડી કરે છે? અરે આપણે બંનેના દિલમાં વસેલી છીએ ને, અને આપણા જેવી અનેકો એના દિલમાં વસેલી હશે, પણ એ પણ કોઈના દિલમાં વસેલો હોવો જોઈએ ને. દિલમાં વસે કે ના વસે, અહીંયા તો એક જ નિયમ છે. મને જે વસ્તુ ગમે છે એ વસ્તુ કોઈ પણ હિસાબે મેળવીને રહું છું. પછી એ વસ્તુ હોય કે વ્યક્તિ, મને કોઈ ફરક નથી પડતો એનાથી. કેમ, તારા બાપની છે? નહીં દામિની, માની હશે. મા ધારાસભ્ય છે ને, રૂપિયાવાળી, યુ નો મની. એક સાચી વાત કહું તને. હા, બોલ ને. વાત બોલે, મને તારી વાતમાં જ મજા આવે છે. અને ખરેખર હા, તમારા કરતાં તો તમારી વાતો બહુ ગરમ છે અને મને આવી જ વસ્તુ ગમે, એકદમ તમારા જેવી. તો સાંભળ. શું? બોલ ને, તું જે કહીશ એ સાંભળીશ. આ તારામાં છે ને કાંઈ કાંદો નથી કાઢી લેવાનો. આ તું જે ઉછળે છે ને એ તારી માના દમ પર ઉછળે છે. બાકી તારી માનું નામ સાઈડ પર મૂકીને ક્યાંય જાય ને તો છે ને તારા પર બધા થૂકે એમ છે. અરે છોડી દઉં ને, મારી માના દમ ઉપર રહેવાનું છોડી દઉં. હા, છોડ ને એ બધી વાત. મારી માના દમ ઉપર ક્યારેય નહીં આવું. હવે કઈ વાંધો છે? તને શું લાગે છે તું ગમે તેમ બોલીશ, ગમે તેવું વર્તન કરીશ તો અમે સહન કરી લઈશું? તું થોડો દૂર રહીને વાત કરીશ? હા, તમે કેવી વાત કરો છો મને એ નથી સમજાતું. હા, તમે હૃદયને કહેશો કે શ્વાસ લેવાનું બંધ કરી દે તો બંધ કરશે? બંધ કરે તો માણસ મરી જાય ને. ખરેખર હા, તમારા બંનેનો આવો ચસ્કો લાગ્યો છે મને. રાત્રે સૂવું છું તો સપનામાં તમે બંને આવો છો, વળી પાછી એક સાથે આવો છો. તમારા બંનેની સાથે મારા લગ્ન થઈ ગયા છે. આવું અરે શું બસ, હજી તો ઘણી બધી વાતો છે. આ સપના પછી, લગ્ન પછી ઘણું બધું કહું તમને. કેટલી ચીપ મેન્ટાલિટી છે તારી. અરે શું? તારા જેવો હલકટ માણસ મેં મારા જીવનમાં નથી જોયો. મારી શા વાત નથી આવતી? નહીં નથી સાંભળવી? નહીં. હા, કઈ વાંધો નહીં, ન સાંભળો તો પણ મને કોઈ ફરક નથી પડતો. મારે તો તમારી સાથે લગ્ન કરવા છે. હા, એક વાર લગ્ન કરવા માટે રાજી થઈ જાવ ને તો સારું, નકર જો મારી પાસે ઘણા બધા રસ્તાઓ છે. હા, તમે કઈ જગ્યાએ રહો છો એનું એડ્રેસ છે મારી પાસે. તમે ગ્લોબલ વિલેજમાં રહો છો ને? દામિની, તમારે ભાઈ છે,
તમારે પણ ભાઈ છે, હા કઈ જગ્યાએ નોકરી કરે છે, બધી જ ઇન્ફોર્મેશન છે મારી પાસે. તમે જોવો, વિચાર કરો કે હું શું નું શું કરી શકું, તમારા ભાઈઓને નોકરીમાંથી કઢાવી શકું, તમને બંનેને કોલેજમાંથી કઢાવી શકું. દામિની હા સાચી વાત છે સાચી વાત છે આની. આપણે એનો પ્રપોઝલ માની લેવું જોઈએ. તો હું શું કહું છું, શું ફાઇનલ કરીએ આપણે બંને? હા કરીએ ને. હા તમે કઈ વિચાર કર્યો કે નહીં? કરીએ ને, કરીએ. તો ચલો. અરે અરે હા ફાઇનલ જવાબ. ચાલ મીરા, કોના ઉપર હાથ ઉપાડી રહ્યા છો ખબર છે તમને? તારા ઉપર શું કરી લેશ? તારા જેવા છે ને કૂતરાઓને બહુ જોયા છે અમે. આ કોલેજમાં આવવાના છો ને, હવે જોઈ લેજો આ કોલેજમાં પગ કેવી રીતે મૂકો છો. અને લાફો માર્યો, સાલીને જીવતી નહીં મેલું. હવે જય શ્રી કૃષ્ણ રીચાબેન. હા જય શ્રી કૃષ્ણ. હા કેમ છો પ્રદીપભાઈ? આજે અચાનક અહીંયા આવવાનું થયું, કોઈ કારણ? ના કામ તો કંઈ નહોતું, પણ મેં કીધું અહીંયા આટો મારતો જાઓ ઓફિસે ને, સોસાયટીનું થોડુંક કામ હતું, પેલું મા વાત્સલ્ય કાર્ડ બધાને કઢાવવાના હતા ને. અરે હા, તમારા માણસ આવ્યા હતા થોડા દિવસ પહેલાં અને વાત પણ કરી ગયા હતા. ચિંતા નહીં કરતા, એ કામ પણ થઈ જશે. તો હું શું કહું, આપણે સોસાયટીમાં કેમ્પ ગોઠવી નાખો તો બધાને શું, ઓલી મોટી ઉંમરના છે તો કોઈને ક્યાંય જવું નહીં એમ. જરૂર, તમે કહેતા હોય તો આપણે એ પણ કરી દઈશું આયોજન. પણ હું શું કહું છું કે જુઓ, તમે અહીંયા આવ્યા એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર. કારણ કે જે સમયે ચૂંટણી હતી એ સમયે તમારા લોકોનો બહુ સપોર્ટ હતો, અને આજે આ ખુરશી ઉપર તમારા બધાની બદોલત જ છું અહીંયા. હા, તમારું કામ હું નહીં કરું તો કોણ કરશે? હા ના ના વાંધો નહીં, પણ તમારી જેવા ધારાસભ્ય અમને પહેલાં મળ્યા છે કે જે પણ કંઈ કામકાજ હોય ને, અમુક કામ તો એવા હોય કે અમે ત્યાં અટવાયા હોય અને ખાલી તમને ફોન કરીએ તો કામ થઈ જાય છે એમ. અરે અમે લોકો જનતાના કામ માટે જ બેઠા છીએ, અને જો તમારું કામ અમે નહીં કરીએ તો કોનું કામ કરીશું? અમારું તો કામ જ આ છે. અને સાચું કહું ને તો મને એટલી ખબર પડે છે કે તમે નીતિ અને નિયમથી ચાલો ને તો ક્યારેય પાછા ના પડો. અને ખાસ કરીને અહીંના આપણા વિસ્તારનો મને સપોર્ટ બહુ જ રહ્યો. વિચાર્યું નહોતું, પહેલી વાર ચૂંટણીમાં ઊભી રહી અને મારા જૂના કામોને જોઈ અને આપણા વિસ્તારમાં મને ધારાસભ્ય તરીકે પસંદગી કરી. ના ના, એ તો તમે કોર્પોરેટર હતા ને ત્યારે પણ સોસાયટીના બધા પ્રમુખોની મિટિંગ હોય ને ત્યારે એક જ વાત થતી કે રીચાબેન જેવું કામ કોઈ ના કરી શકે. અને બધા અંદર વાત કરતા કે આવતી ધારાસભાની ચૂંટણીમાં રીચાબેનને ફરજિયાત ટિકિટ મળવી જ જોઈએ, પાર્ટી ટિકિટ આપશે જ તે રીચાબેનને, અને રીચાબેનને ટિકિટ મળશે એટલે રીચાબેન ધારાસભાની ચૂંટણી જીતી જ જાહે. આ બધો તમારો પ્રેમ અને આશીર્વાદ છે, નહીતર આટલી મોટી ચૂંટણી જીતવી એ પણ કંઈ ખાવાનો ખેલ તો નથી. ના ના, એ વાત તો તમારી સાચી છે. આપણા જે ગ્રામ્ય વિસ્તારના લોકો છે એ લોકો તે આપણી જ્યારે મિટિંગો હતી ને ત્યારે અમે બધા જતા પ્રચારમાં, ત્યારે બધા બહુ વખાણ કરતા કે ભાઈ અહીંયા ગ્રામ્ય વિસ્તારમાં તે રીચાબેનનું કોર્પોરેટર સમયમાં બહુ સારું એવું કામ હતું. હા, એ લોકોને ઘણી બધી સમસ્યાઓ હતી, જેમ કે પાણીની સમસ્યા એટલે બહુ મોટી સમસ્યા હતી ત્યાં આગળ. અઠવાડિયે એકવાર આવતું હતું, પણ હવે તો દરરોજ આવે છે અને દરરોજ 5 કલાક એ લોકોને પાણી પુરવઠો મળી રહે છે. અને ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારનો સપોર્ટ પણ સારો હતો ને એ લોકોએ આશા રાખી હોય તો એ આશાને કેવી રીતે ફગાવી દેવી? ના ના, એ વાત સાચી. જે ગ્રામ્ય વિસ્તારમાં એક તો પેલું જે ટપ્પાવાળું બ્લોક બેહાડ્યા ને એ કામ બહુ સારું કર્યું કે ત્યાંના મચ્છર ને ગંદકી બહુ થતી હતી, તો પેલું મંદિરને ફરતે ને પછી આપણે જે ઊભી બજારોમાં જે પાણી ભરાતું હતું ત્યાં બ્લોક વાળું કામ થઈ ગયું ને એ બહુ સારું કર્યું. સમજ્યા? આભાર તમારો. તમારા બધાના સપોર્ટથી જ આ બધું થઈ શક્યું છે. અને ખાસ કરીને તો સાચું કહું ને તો જ્યારે હા લાસ્ટ ટાઈમ ચૂંટણીમાં હતી ત્યારે વિચાર્યું નહોતું કે આ પરિણામ મારા તરફી આવશે, પણ કહ્યું એમ કે તમારા બધાનો પ્રેમ અને સહકાર એ મને અહીંયા સુધી લઈ આવ્યું. પણ હું શું કહેતી હતી કે આ લાસ્ટ મંથ આપણે જે બ્લડ કેમ્પની વાત થઈ હતી એ થયો કે નહીં? ના, એમાં એવું હતું કે પછી આ ફંક્શન બધા આવતા હતા ને, આઠમ ને એવું બધું આવતું હતું, એટલે પછી એ કીધું કે આપણે આઠમ ને એવું આવે ને ત્યારે જ રાખીએ, તો જેથી કરીને શું બધા સોસાયટીવાળા ભેગા થતા હોય, બધાને જાહેર રજા હોય એટલે ત્યારે ગોઠવશું ને ત્યારે તમારે ખાસ આવવાનું છે હો પાછું. અરે એમાં કહેવાનું હોય,
આવીશ જ. હા એટલે અમે છે ને શનિ રવિ જ ગોઠવું છે કે શનિ રવિ તમે અહીંયા હોય ને સુરત એટલે વાંધો ન આવે નહીંતર તો તમારે પાછું ગાંધીનગર ને એમ જવાનું થતું હોય. હા હા કામ છે એટલે જવાનું તો થતું હોય પણ અહીંયા કંઈ પણ કામકાજ હોય ને તો અડધી રાત્રે હું આવીશ, એની ચિંતા નહીં કરતા. અને ખાસ કરીને જે તમે અત્યારે મને કહ્યું કે હા મા કાર્ડ અને બીજા એક બે સરકારી કામ છે જે કેમ્પ દ્વારા થઈ જાય તો વધારે સારું, તો એના ઉપર પણ ધ્યાન આપીશ. અને બનતી કોશિશ એ રહેશે કે બધાને આસાનીથી પોતાનું કામ પતી જાય. અને આવતા રહેજો અને અહીંયાની કોઈ પણ સમસ્યા હોય તો રૂબરૂમાં મને જણાવતા રહેજો. ના ના એમ તો તમારો નંબર એ છે કંઈક એવું અટવાય તો તમે તારો ફોન કરશો. હા જરૂર જરૂર. અને સાંભળો બીજી વાત એ હતી કે મેં વિચાર્યું છે કે અહીંયા આપણા શહેરની આજુબાજુની જેટલી પણ લેડીઝો છે કે જે કંઈક ગૃહ ઉદ્યોગ કે કંઈક કરવા માંગે તો એના માટે પણ મારે નાના નાના કેમ્પ કરવા છે, તો એમાં પણ મને તમારા બધાનો સપોર્ટ જોઈશે. ના ના ચોક્કસ તમે કહેજો આપણી બધી સોસાયટીની બહેનોને ને બધાને કરશું મેં ભેગા કરશું હો ને જ્યારે કાર્યક્રમ. તમે એટલું બધું સારું વિચારો તો અમે થોડોક સપોર્ટ તો આપીએ જ ને. હા હા થેન્ક યુ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. અરે મીરાબેન, અ, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. દામિનીના ભાઈ. ઓળખી ગયા? ઓળખી જ જાવ ને. દામિની અવારનવાર તમારા ફોટા મૂકતી હોય છે સ્ટેટસમાં એટલે મને ખબર હતી. હા પણ ભાઈ તમે મને કેમ ઓળખ્યા? લો બોલો. તમે અમારા સ્ટેટસ જોતા હોય તો અમે અમારી બેનના સ્ટેટસ નહીં જોતા હોય, અને એના સ્ટેટસમાં તો એક જ હોય મીરા દામિની, મીરા દામિની. સાચી વાત છે. લોજિક તો બેયનું સેમ છે. હા, બે આપણે એકબીજાને ઓળખીએ છીએ પણ ક્યારેય મળ્યા નથી. એ જ ને. બાય ધ વે બહાર જાઓ છો? હા બસ અહીંયા માર્કેટમાં. ઇટ્સ ઓકે. તમારે મારાથી ખોટું બોલવાની જરૂર નથી. મને ખબર છે કે અમુક હેબિટ્સ તમારા એવા છે જે તમે બધાથી છુપાવીને રાખો છો. ના ના એટલે એ તો ખાલી બસ રજનીગંધા. કોઈ ઇશ્યુ નથી. હવે સમયની સાથે બધાના માઇન્ડ પણ ચેન્જ થાય કે નહીં? યપ. પણ ભાઈ હા મારે તમને એક વાત કરવાની હતી. જો તમે પરમિશન આપો ને તો કરું. બોલો બોલો, એમાં પરમિશન હોય કાંઈ? તો વાંધો નહીં. દામિની છે ને હમણાંથી થોડી ચિંતામાં હોય એવું લાગે છે. અમુક ટાઈમે ખુલીને વાત નથી કરતી, કોઈથી ડરતી હોય એવું લાગે છે. ઘરમાં કાંઈ પ્રોબ્લેમ છે? નહીં, તમે કીધું ને એ વસ્તુ તો મેં પણ નોટિસ કરી છે. પણ હવે કેવું છે કે હું એની સાથે કંઈક વાત કરવા જાઉં ને એટલે તરત ચહેરો હસમુખો કરી નાખે અને જાણે કાંઈ ટેન્શન જ નથી એના મગજમાં કે મનમાં, એવું બિહેવ કરવા મળે મારી સાથે. એટલે હવે જો એને પૂછું તોય દખ, ન પૂછું તોય પ્રોબ્લેમ. પણ હા, તમે હવે કીધું છે એટલે એક વસ્તુ તો ફાઇનલ થઈ ગઈ, એ કોઈ ટેન્શનમાં તો છે. બની શકે. કારણ કે ઘણીવાર મેં નોટિસ કર્યું છે. મને એમ હતું કે ઘરમાં કાંઈ હશે એટલે મેં ક્યારેય વધારે ફોર્સ કરીને પૂછ્યું જ નથી. નહીં નહીં, ઘરમાં તો કશું જ એવું નથી. અચ્છા. પણ હું શું કહું છું કે તમે મને પૂછવાની વાત કરો છો તો સૌથી વધારે નજીક જો અમારા ફેમિલી કરતાં પણ કોઈ હોય ને તો તમે છો. તો મારા ખ્યાલથી તમે નથી પૂછ્યું એને કંઈ, અથવા તો તમને એને કંઈ નથી કીધું? મને ખબર હોય તો તમને પૂછું. અમે લોકો તો જેમ પહેલાં રહેતા હતા એમ અત્યારે પણ રહીએ છીએ. રોજ કોલેજ જઈએ, લેક્ચર લઈએ, નાસ્તો કરીએ, થોડું ઘણું રીડિંગ કરીએ અને પછી હતા ત્યાં ને ત્યાં ઘરે. મીરાબેન, મને એવું લાગી રહ્યું છે કે તમે કંઈક વાત છુપાવો છો. ના, હું કોઈ વાત નથી છુપાવતી. જો મારા મનમાં કાંઈ વાત હોત ને તો જરૂર તમને કહી દેત, પણ છુપાવવા જેવી કોઈ વાત નથી. તો પછી એ ટેન્શનમાં છે અને તમને નથી કીધું, એ ટેન્શનમાં છે અને તમને નથી ખબર, એ વાત માનવામાં નથી આવતી. હોય ઘણી વખત આવું બનતું હોય કે માણસ દેખાડ તો કંઈ બીજું હોય ને મનમાં કંઈ બીજું જ ચાલતું હોય. સાચું પણ સાચું જ કહી રહી છું ભાઈ. એવી કોઈ બાબત નથી જે આટલી બધી ઊંડી હોય, જેને લઈને આટલા લાંબા વિચારો પણ કરવા પડે. કોલેજમાં કંઈ? ના, કંઈ જ નહીં. પણ દેવેનભાઈ, એક સલાહ જરૂર આપીશ કે દામિનીને થોડી સ્ટ્રોંગ બનાવવાની જરૂર છે. નાની નાની વાતમાં ગભરાઈ જાય છે, તમારાથી ડરે છે, તમારા પરિવારથી ડરે છે કે ઘરમાં કોઈને કાંઈ ખબર પડશે તો? એનો મતલબ કે કંઈક તો થયું છે. ખાસ તો કંઈ નહીં, પણ એક વાત કહીશ કે દામિનીને થોડું સ્ટ્રોંગ બનવાની જરૂર છે. કોલેજ જેવી જગ્યા પર જઈએ છીએ ત્યાં ઘણીવાર એવા વાક્ય બનતા હોય છે, લાઈક કોઈ આપણને કંઈ બોલી દીધું, કોઈ આપણા વિશે
બે શબ્દો ખોટા બોલે આપણે સહન ન કરી શકીએ. ક્યારેય કોઈ ભૂલમાં ટચ કરી જાય તો આપણને બેડ ટચ ફીલ થાય. એનું એક જ રીઝન હોય છે, ઘરનો ડર. ઘરમાં એટલી ફ્રેન્ડશિપ રાખવી જોઈએ કે કાંઈ પણ થાય ને તો ઘરે આવીને એ તમારી સાથે શેર કરી શકે. ચલો ત્યારે હું રજા લઉં. હા, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. કાંઈક તો થયું છે યાર, કાંઈક તો એ વાત છે જે મીરાબેન છુપાવી રહ્યા છે અને દામિની મને કહેતી નથી. ખેર, દામિનીને મળીને જ વાત કરીશ. જય શ્રી કૃષ્ણ જય ભારતીબા. શ્રી કૃષ્ણ પ્રદીપભાઈ. બહુ ઝાઝા દિવસે દેખાયા ને. એમાં એવું છે ને કે આ અમારી સોસાયટીમાં પેલું મા વાત્સલ્ય કાર્ડનું કેમ્પ કરવાનો છે, તો મેં કીધું તમારી સોસાયટીમાં અમુક એવો હોય ને તો આપણે આજુબાજુમાં સોસાયટી છે તો એમ કહું છું કે તમારી સોસાયટીમાં જેને કરવું હોય એ બધા અમારી સોસાયટીની વાડીમાં ગોઠવી નાખીએ ને તો સારું. રીચાબેને કીધું છે કે આજુબાજુની બધી સોસાયટીવાળાને મા વાત્સલ્ય કાર્ડ ફરજિયાત કઢવી નાખવાના છે. સારું, તો આ ક્યારે કરાવવાના છે? હવે તો મને બધાને કહેતા ફાવે ને. આપણે શનિ રવિમાં પ્રોગ્રામ ગોઠવવાનો છે, સમજ્યા? આ શનિ રવિમાં? હા, એટલે હજી 15 દિવસની વાર છે. 7મ 8મની રજાઓ ને એવું આવે છે ને તો ત્યારે ગોઠવી નાખીએ એટલે એના અધિકારીઓ જ બધા અહીંયા આવી જાય સોસાયટીમાં. એટલે કોઈ ગઢા બુઢા હોય ને એ કોઈને ક્યાંય જાવું નહીં ખોટું. એ વાત સાચી. હા. ચાલો ને, હું તો આખી સોસાયટીમાં હજી 15 દી છે ને હા, બધે ફરી વળીશ, બધાના નામે લઈ લઈશ, પણ એમાં કયા કયા ડોક્યુમેન્ટ જોઈએ ને ઈ કયો એટલે હું બધા હું ભેગા છે ને કરતા વાર લિસ્ટ લાગે. લાવ્યો છું, હું તમને એ બધું આપી દઉં છું. અને તમે છે ને આ બધી સોસાયટીનું મંદિરે બાયું બેઠ્યું હોય ને એને ખાસ કહી દેજો. આ બધી બાયુને આની ઝેરોક્સ કરાવી નાખજો અને બધી બાયુને એક એક અપાઈ દેજો. એટલે શું છે એને છોકરાઓ હાંજે આવે ને તો ઘરે કહી દે. હા, એમે હું મંદિરે કહીશ. હા. અને હમણાં 3-4 દિવસ પછી છે ને મારા હસબન્ડની તિથિ આવે છે, હા. તો મેં ભજન મંડળી રાખી છે. અચ્છા, એવું એટલે છે. બધાય આવવાના જ છે, આખી સોસાયટી ભેગી હા, થવાની હા, છે. હા. અને ઓલા આપણાથી અહીંયા 3જી સોસાયટી નથી, હા. ત્યાં જ મંડળી છે, એટલે અચ્છા. ઈ બેનો જ આવવાના છે. હા, હા, તો લ્યો ને, ઈ લોકોને આ બધું કહી અને એની સોસાયટીમાં હું જાહેર કરાવી દઈશ. જો કે આ રીચાબેન આવ્યા ને આપણા એમએલએ ચૂંટાણા ને ત્યાર પછી આપણા એરિયામાં બહુ શાંતિ થઈ ગઈ છે, હા, સમજ્યા? હા. એટલે હે ને આ સરકારી કામ માટે ક્યાંય દોડધામ નથી થતી. સાચી વાત છે. અને ઈ પણ, અને બીજું ઈ કહું તમને, આપણી આ સોસાયટીઓમાં કંઈક સામાન્ય કામ હોય ને તો એ આવા લોકો હોય ને સત્તા ઉપર, તો આપણે એનો લાભ લઈ શકીએ. હા, અને ઈ આપણે જો એની ઓફિસે ગમે તે જાવે ને હાવ નોર્મલી રીતે બધાને મળે, કોઈ સિક્યુરિટી નહીં, કોઈ કાંઈ નહીં. નકર તો શું છે આમની પહેલા આપણે જે પક્ષમાં હતા ખબર ને મળવાનો ટાઈમ નહોતા આપતા. નહીં, આપણે ગમે તે ફોન કરીને તો કે ગાંધીનગર છીએ, બાકી હોય અહીંયા ને અહીંયા. સાચી પણ આ વાત છે. રીચાબેન તો શનિ રવિ ફરજિયાત આપણને સોસાયટી વાળાને બધાને ફાળવે. અલગ અલગ વિસ્તારના વારા હોય કે તમારે મળવાનો સમય આ છે એવું બધું હોય. બોલો, બાકી આ સત્તા પર હોય ને હા. એ કોઈ દિવસ જનતાની સાથે કોન્ટેક્ટમાં હોય જ નહીં. હોય જ નહીં. ખબર છે એને કે 10 કામ સોંપશે હા. અને એ લોકોને તો બેઠા બેઠા ખાવું છે બધાને, હા, સરકારી પગાર. પણ આપણા રીચાબેન હારા છે. હા, ના ના, એનું કામ સારું. હું તો દામિની ને મીરાબે હારે જ ગયા છે ને. હા, હા, એ લોકો જો ને કોલેજમાં ભણે છે સાથે, હા. અને બંનેને બેનપણાએ હારા છે. હા, હવે એક વખત તો દામિની ને મીરા સાંજે ઘેરે મારી હાટું પીઝા લઈને આવ્યા કે આજે તો પીઝા ખાવાના છે. મેં કીધું કે તારે કઈ રાંધવું નહીં ને એટલે તને બાનું મળી જાય. તો ઈ કા બીજી બાનું કાઢે કે દામિની કહેતી હતી આજે કે ભાઈને પીઝા ખવડાવી, ઓલી કે આ કહેતી હતી. એમાં કેવું હોય પ્રદીપભાઈ, આ જુવાન છોકરાઓને છે ને ઘરના રોટલા ઓછા ભાવે. હા. આ બધું બહારનું એ લોકોએ જંક ફૂડ ને ફાસ્ટ ફૂડનું એ લોકોને ટેવ પડી ગઈ છે, એટલે એક જ ટાઈમ માંડ ખાય. આ મારી વાળી તો બપોરે ખાલી શાક રોટલી ને છાશ ખાય, ઈ તે એક રોટલી, અને પછી સાંજે જશે પાછી પાણીપુરી ખાવા, પાછી રાતે પીઝા મગાવશે. હે ભગવાન, હું કહું તારું શરીર નહીં વળે આમાં ને આમાં. આ દેવેન મેળો તો મેં એને વાત કરી છે કે અમે હમણાં એક ધંધો ચાલુ કરીએ છીએ ને તો એમાં એને લઈ લેવું. મેં એને કીધું છે જો તારે આવવું હોય ને તો એમાં શું છે પાર્ટનરશીપ આપે એમ છે, મહેનતની ઈ લોકો, અને એમ પગારનો પગારે થઈ જાય. લ્યો, તો સોનામાં સુગંધ ભળી. હા, એટલે ઈ કહેતો તો આ બે બેનું બેનપણી છે તો આપણે બે ભાઈ દોસ્તાર થઈ જાય. સમજ્યા? સાચી વાત છે. ધંધામાં સાથે ને આ લોકો ભણતરમાં સાથે. એટલે હું સંબંધ જેટલો સારો રહે ને હારે બધા રહે એટલું વધુ સારું, વધુ સારું. એકાબીજાને કામ આવીએ. બરાબર સાચી ને? વાત છે, સાચી વાત છે. અને તમે કંઈક વચ્ચે ઓલું કહેતા હતા ને કે આપણે સંઘ ઉપાડવો છે, તો પછી એ વાત ક્યાં ગઈ? હવે એમાં એવું છે કે બાયું ન થાય. હવે 60 પેસેન્જરની બસ હોય, બરાબર, તો 35 બાયું થાય
તો હવે એમાં તો પછી મેં પૂછ્યું હતું ગ્રુપમાં મેસેજ નાખ્યો જેટલે બેનો હતો ને મેં કીધું તમારે 1500 ભાગમાં આવે એમ હતા ને એની જગ્યાએ તમારે 2000 આવશે કારણ કે અડધી સીટું થઈ નથી એટલે બસવાળો તો આપણું પૂરેપૂરું જ ભાડું લઈ હાલો આપણે અહીંયા હોટલ ને એ બધું બુક કરાવ્યું હોય એ ઓછું કરાવી પણ આ તો પૂરેપૂરું જ લે બસવાળો એ તો એવું કંઈ કહે નહીં કે ભાઈ અડધી સીટું છે તો અડધાનું છે એટલે ઈ એના હાટું પછી બાયુને બધી મેસેજ નાખ્યો તો બધી બાયુને શું હોય રૂપિયાની ગણતરી કરે. સાચી વાત છે. ચીકણામાં ચીકણી હોય તો બાયું પણ એ છે ને 35 સીટ થઈ ને તો તમારે પછી ભાઈઓને અલાઉડ કરવાતા તો થઈ જાય. ભાઈઓને અલાઉડ કરવા પણ પછી એમાં શું છે પેલા આપણે જાહેરાત એવી કરી હતી કે ખાલી બહેનો માટે જ છે પછી એક વખત જો આપણે આવું કરીએ ને તો નામ ખરાબ થઈ જાય એટલે બીજી વખત આપણે મંદિરેથી કઈ આયોજન કરીએ ને તો કોઈ આવે જ નહીં. સાચી વાત છે. એટલે હારું હાલો હું છે ને આ બધા એને કહેતી જઈશ હો. તમારી રીતે એ બધું કામ પુગાડી દેજો તમારી જવાબદારી હો તમારી સોસાયટીની જવાબદારી તમારી. જેટલા વધારે થાય ને એટલા હું કરી દઈશ અને આ સોસાયટી ને ઓલી મંડળી આવવાની છે ને લ્યો ને ઈ સોસાયટી નું માથે લઈ લઉં છું. હા તે કાંઈ વાંધો ને એ આવજો જય શ્રી અરે ચા પાણી ના ના ચા પાણી નથી પીવા મારે હજી બાજુની સોસાયટીમાં જવાનું છે હો ને એ હારું એ જય શ્રી જય શ્રી કૃષ્ણ. કૃષ્ણ. ફાઇલ્સ ના ઢગલા પડ્યા છે અને આ છેલ્લા કેટલાય દિવસથી બહાર ગામ જવામાં ઓફિસને ધ્યાન જ નથી અપાયું. જોઈ લેવા દે ફરિયાદો આવી હોય કે કંઈક સાઇન કરવા. આ પ્રોજેક્ટ તો પાસ કર્યો છે તો હા મમ્મી તમે કહ્યું હતું ને ચૌહાણ સાહેબને મળવાનું છે હા, મળી આવ્યો છું અને પેલી ફાઇલ પણ આપી દીધી છે. સરસ. હા, બીજું કંઈ કામ છે? ના બેટા કામ તો ઘણાય છે પણ તારી પાસે કોઈ કામ નથી ને. હા, તો હું જાઉં? હા બેસ. ક્યાં જવું છે? કામ છે ને મમ્મી આમ પણ તમે જાણો છો ને કે ઘણા બધા કામ છે મારી પાસે તો કામ બતાવો. હા બેટા ઘણા બધા કામમાં તું ગણાવીશ કે તું કયા કામ કરે છે? હા મારે મારો ફ્રેન્ડ છે ને મનોજ એની સાથે જવાનું છે બહાર શોપિંગ કરવા માટે. હા શોપિંગ કરવું એ તારું કામ છે. એના સિવાય બેટા કોઈક જીવનના લક્ષ્યનું કામ કે તારે આ પ્રાપ્ત કરવું છે કે અહીંયા સુધી પહોંચવું છે એવો કોઈ ધ્યેય છે તારા જીવનમાં? કોઈ ગોલ બનાવ્યો છે બેટા કે જેને અચીવ કરવા માટે તું દિવસ રાત મહેનત કરે? હા મેં ફરી પાછું આ તમારું લેક્ચર શરૂ થઈ ગયું ને. લેક્ચર નથી બેટા તારા ભવિષ્ય માટેની સાચી સલાહ આપું છું. સાચી વાત છે મમ્મી પણ મેં તમને પહેલાં જ કહ્યું છે ને મારે પણ તમારી જેમ રાજકારણમાં આવવું છે. કોઈ સારો એવો હોદ્દો અથવા તો કોઈ સારી પોસ્ટ મળે એવી આશા રાખું છું અને એના માટે આ બધું કરવું પડે ને મમ્મી. બરાબર છે બેટા રાજકારણમાં આવવું એટલે કંઈ હા રમત વાત નથી. અને રહી વાત રાજકારણમાં આવવાની તો અહીંયા આવ્યા પછી પણ લોકોના કામ કરવા પડે લોકોની વચ્ચે રહેવું પડે લોકોના હિતમાં કરવું પડે પણ તે તો અત્યાર સુધી બેટા કોઈનું હિત કર્યું જ નથી અહિતમાં જ તને રસ છે. બેટા મારો દીકરો છે તું તને સારી રીતે ઓળખું છું કે તું શું કરવા માંગે છે ને શું નહીં. અને સાચું કહું તો તારું ભણતર પૂરું થઈ ગયું સારી એવી નોકરી ગોત હા અને નોકરીએ લાગ. અનુભવ દરેક જગ્યાએ જરૂરી છે જીવનમાં. સમજે છે? હોતું હશે મમ્મી સમજી રહ્યો છું પણ તમે નથી સમજતા મારી વાતને. હવે મારે બનવું છે કંઈક સારું એવું રાજકારણની અંદર કોઈ વ્યક્તિ તો પછી આ નોકરી કરવાથી શું મળવાનું છે? અને આમ પણ હું રહ્યો MLA એટલે કે ધારાસભ્યનો દીકરો હો તો પછી શું કામ ને મારે ખોટી આવી બધી માથાકૂટ કરવી જોઈએ મમ્મી? એકદમ સાચી વાત કીધી. ધારાસભ્યનો દીકરો છે શું કામ કરવી જોઈએ મહેનત નહીં? હા જોબ કરવી તો કોઈ જરૂરી જ નથી. અરે બેટા ધારાસભ્યનો દીકરો આ તારી માં ધારાસભ્ય બનીને એની પાછળ એની મહેનત હતી લોકોની પ્રેમ લોકોનું કરેલું કામ એ બધું દેખાતું હતું. હા લોકોને ખરીદીને હું આ જગ્યા પર નથી પહોંચી. તારે તો કામ નથી કરવું ખાલી રખડવું છે અને લોકોની વચ્ચે માં ધારાસભ્ય છે એનો રોબ છાડવો છે. પણ ભૂલી જજે કે તારી માં ધારાસભ્ય છે અને મારા હોદ્દાનો તો ઉપયોગ કરીને કોઈ ખોટું કામ કરી શકે. ખરા છો મમ્મી તમે? હા તમે ધારાસભ્ય છો છતાં પણ મારું સારું નથી વિચારતા. અરે બીજા લોકોને જોઈ લો ક્યાંના ક્યાં પહોંચ્યા છે. અરે તો એ બીજા લોકોની મહેનત છે બેટા. તને શું લાગે છે હા
ક્યાંના ક્યાં પહોંચવા માટે માણસે ભોગ દેવો પડે, મહેનત કરવી પડે, દિવસ અને રાત એક કરવા પડે. તારે તો કાંઈ કરવું નથી, મહેનતમાં તો તને રસ જ નથી. તને રસ છે માત્ર ને માત્ર એક જ વસ્તુમાં કે તારી માં આ ખુરશી પર બેઠી છે ને તો એનો પાવર જમાવું. પણ આ ખુરશીનો પાવર કરવાની કોઈ જરૂર નથી. ભણ્યો ગણ્યો છે તો સારી નોકરી ગોત અને એ નોકરીમાં લાગી જા, સમજી ગયો? અને આવા કોઈ લેવલ પર આવવું હોય ને રાજકારણમાં તો એના માટે મહેનત કર. ઠીક છે, મહેનત કરવા તૈયાર છું. એક કામ કરો ને, આપણે પેલી કોલેજમાં તમે ટ્રસ્ટી છો ને, એ કોલેજમાં મને લગાવી દો. ત્યાં હું મેનેજમેન્ટનું કામ કરી લઈશ. મારે જે કામ છે, જો મેં બધું નક્કી કરીને રાખ્યું છે, તમે ખાલી મેનેજમેન્ટ ઉપર મને લગાવી દો બસ. મારી ઓળખાણમાં હું તને કોઈ કામ નહીં અપાવું. તારી કાબિલિયત હોય ને બેટા તો તું કદાચ વોચમેનની નોકરી પણ મેળવીને આવીશ ને તો તારી માને ગર્વ થશે. પણ મારી ઓળખાણ આપી અને તારે જો કોઈ નોકરી મેળવવી હોય તો એ વાત ભૂલી જજે. તો પછી તમે પણ ભૂલી જજો મમ્મી કે હું કોઈ જગ્યાએ નોકરી કરીશ અને નોકરી કરીને તમારી જે ઈચ્છાઓ છે, તમારા સપનાઓ છે, પૂરા કરીશ. હા, નોકરી કરવાથી કંઈ નહીં થાય. મારે નોકરો નથી કરવો. અચ્છા, નોકરો નથી કરવો અને તારે રખડી ખાવું છે. બેટા તને ઠીક લાગે ને એમ કર, પણ મારી આશા છોડી દેજે. તને એમ લાગે છે ને કે હું તારી માં છું એટલે તને ગમે ત્યાં કોઈ પણ હોદ્દામાં લગાવી દઉં, એ તારી ભૂલ છે બેટા. તને તારી કાબિલિયત પ્રમાણે નોકરી મળે તો કરજે, નહીંતર કોઈ વાંધો નહીં, બરાબર? માં અને બાપના નામે કૂદવાનું બંધ કરી દે છે. તારી જેમ ફાલતું નથી, ઘણા કામ છે મારી પાસે, હો? અને આવા કામ કરતા રહેવું પડશે, નહીંતર જનતા એમ કહેશે કે મેડમને બેસાડી દીધા ખુરશી પર પણ કર્યું કંઈ નહીં. બસ હા જ વાંધો છે તમારો. હા, પેલા ચતુર્વેદી સાહેબને જોઈ જુઓ, તમારી સાથે જ MLA બન્યા હતા. એમનો દીકરો ક્યાંનો ક્યાં પહોંચ્યો છે. હા, તમને શું લાગે છે પૈસા ખવડાવ્યા વગર બન્યો હશે? અરે મમ્મી, આમાં ટેલેન્ટ બેલેન્ટ કાંઈ ના જોવાનું હોય. પૈસા છે આપણી પાસે, પૈસા ફેંકો અને દાવ રમો બસ. ચતુર્વેદી સાહેબને જે યોગ્ય લાગ્યું એ કર્યું, મને જે યોગ્ય લાગશે ને એ હું કરીશ, સમજો? વાત કરવી જ બેકાર છે. ક્યાંથી આવ્યો અહીંયા એ જ નથી સમજાતું. ભાઈ, દામિની અને મારે તમારી સાથે એક વાત કરવી છે. એટલે તોય આમ રોજે આવે ને આજે આવે એમાં અલગ રીતના આવી તો એવું બધું કંઈ કોલેજમાં દામિનીને ફીની કેવી કંઈ તકલીફ છે? ના ના, હવે એવી કઈ વાત નથી. વાત કંઈક બીજી છે ભાઈ. હા, વાત બીજી છે પણ કઈ રીતે વાત કરવી એ નથી સમજાતું. તું કહીશ ને? જો આ વાતને છે ને આપણે બહુ ખેંચી, પણ હવે નહીં. જો હવે કોઈ એક્શન નહીં લઈએ ને તો આ વાત વધી પણ જશે અને ન થવાનું થશે. સાચી વાત છે તારી. ભાઈ, આપણા એરિયાના ધારાસભ્ય છે ને, હા, રીચાબેન. રીચાબેન. હા, એનું કંઈ કામ હોય તો કહેજો. એ આપણે જો એની સાથે બહુ સારું પડે છે અને સોસાયટીનું કંઈ પણ કામ હોય ને. એક મિનિટ, એમનું કઈ કામ નથી. પૂરી વાત તો સાંભળ. રીચાબેનનો છોકરો છે ને, દેવાંગ, વાત એની કરવાની છે. એક નંબરનો નપાવટ નકતો માણસ છે, લફંગો. હરામી છે એક નંબરનો. છોકરીઓને જોઈ નથી કે છેડતી કરી નથી. અરે તમારી ભૂલ થતી હશે. રીચાબેનનો છોકરો એવો થોડો હોય. રીચાબેન કેટલા સારા વ્યક્તિ. રીચાબેન સારા છે ને, પણ એવું જરૂરી નથી ને કે એમનો દીકરો પણ સારો જ હોય. હા, અને આમ પણ આ કહેવત છે ને કે દીવાની પાછળ અંધારું જ હોય. આ કેસમાં પણ આવું જ કંઈક છે. જુઓ ભાઈ, કોઈ બીજાની વાત હોત ને તો કદાચ અમે ન માનત, પણ આ અમારી સાથે થયેલી ઘટના છે. તમને ખબર છે, એને અમારી છેડતી કરવાની કોશિશ કરી છે. એકવાર નહીં, એ પણ બે વાર. એટલે દેવાંગે? હા, તો તમે પણ અત્યારે મને કહો છો, પેલા વાત ન કરાય. હું રીચાબેનને તો અવરનવર મળતો જ હોય. ભાઈ, અમને એમ હતું કે એ સુધરી જશે, એકાદ વખત આવું કરીને ભૂલી જશે, કારણ કે એની આદતો જ એવી છે ને કે આજે આ છોકરી તો કાલ બીજી. પણ અમારી સાથે વારંવાર જ્યારે આ વસ્તુ થવા લાગી ત્યારે અમને થયું કે અમારે સ્ટેપ લેવો પડશે, અને એટલે જ અમે લોકો
તમારી સાથે વાત કરવા આવ્યા છીએ. જુઓ ભાઈ, મારા ઘરે મારા બા અને દેવેન બંને તરત ગુસ્સે થઈ જશે અને ખબર નહીં શું કરે, એટલે કે ખાલી ખોટી ચિંતા કરશે. એટલા માટે અમે તમને વાત કરી છે. હવે આ વાત મારે રીચાબેનને ક્યાં મોઢે કરવી એ ખબર નથી પડતી, કારણ કે હું અવારનવાર એમની પાસે જતો હોય અને હમણાં 2 દિવસ પહેલાં જ ગયો હતો. આપણી સોસાયટીમાં બધા મા વાત્સલ્ય કાર્ડ ને એ બધું ગોઠવવાનું હતું, એટલે એ બધું ફોર્મ ને એવું બધું લેવા હું ગયો હતો. ત્યાં જ ગયો હતો અને એમણે બધું સપોર્ટ કર્યો. રીચાબેન આપણને સારી રીતે કંઈ પણ સોસાયટીને લગતું કામ હોય, નાના માણસોને કોઈ પાણી બિલ વેરા બિલ ભરવાનું હોય તો એમાં રાહત કરાવી દે છે. બસ તો પણ થઈ ગયું ને. રીચાબેન એટલે બધા સારા છે, તો પોતાનો દીકરો છે ને એ સમજીને એ આ વાતને ટાળશે નહીં. આ વાતમાં આગળ એક્શન લેશે અને પોતાના દીકરાને સજા મળે ને એવું કરશે. સાચી વાત છે દામિનીની, કંઈક તો કરવું જ પડશે. એવું ન બને કે આપણે લોકો રીચાબેનને મળી શકીએ, રૂબરૂ વાત કરી શકીએ. હા, હવે મળી તો શકીએ આપણે, કંઈ નાના મોટું કામ હોય તો બોલી, પણ હવે આવી વાતમાં રીચાબેનને ઓફિસે ન જવાય જાહેરમાં. એનું કારણ છે કે ત્યાં ઓફિસમાં એમના પીએ હોય, બધા અવારનવાર બધા લોકો સોસાયટીના લોકો મળવા આવતા હોય, એના મહેમાનો મળવા આવતા હોય, એટલે આ વાત ખોટી લીક થશે. એટલે આપણે હું એવું લાગે ને તો રીચાબેનને રૂબરૂ મળી લઉં અથવા તો ફોનમાં વાત કરી લઉં, અને પહેલાં તો છે ને દામિનીની ઘરે જઈ અને એના મમ્મીને અને એના ભાઈને વાત કરીએ, જેથી કરીને આપણે રીચાબેનને કહી શકીએ કે ભાઈ આ 2 ઘરની સમસ્યા છે. જો આપણે હું મારું એકનું કહીશ ને તો એ મારી વાત નહીં માને. સારું, તો પછી હું મારા ઘરે જાઉં, તમે લોકો સીધા ત્યાં જાઓ. ના ના, આપણે સાથે જ જઈએ તારી ઘરે, અને હું દેવેનને ને બંનેને વાત કરી દઉં વ્યવસ્થિત કે ભાઈ આ રીતનું છે, અને હું અહીંયાથી ને આગળ રીચાબેનને તો ફોન કરી જ દઉં છું. જો પછી એ એમના ઘરે બોલાવે તો આપણે એના ઘરે જશું, અને બની શકે તો દેવાંગને ખાલી મળવાનું થાય તો આપણે એમને મળી લેશું ને વ્યવસ્થિત વાત કરી લેશું. આપણે બને ત્યાં સુધી આ વાત જાહેર નથી કરવી. એનું કારણ છે કે તમારો પણ પ્રશ્ન છે ને, કાલ સવારે જો વાત ત્યાંથી જાહેર થાય ને તો વાત તમારી ઉપર આવીને ઊભી રહેશે કે ભાઈ આ 2 છોકરીઓ ઉપર રીચાબેનના છોકરાએ છેડતી કરી હતી, હે ને. એટલે આપણે તારી ઘરે જઈએ અને વ્યવસ્થિત પહેલાં ઘરે વાત કરી દઈએ. તો ઠીક છે, તો પહેલાં આપણે મારા ઘરે જઈએ. અને હું રસ્તામાં રીચાબેનને ફોન કરી દઉં છું, હો ને. જો એટલે એ વાત તમે ડરો નહીં, આપણે વાત જાહેર કરવી પડે એનું કારણ એ છે, જો આજે જાહેર નહીં કરીએ ને તો કાલ સવારે આ બીજી બહેનો હશે, બીજી બહેનો સાથે છેડતી કરશે. એટલે મેં રીચાબેનને ફોન કરી દીધો છે. સાચી વાત છે. એ એમએલએ નો છોકરો હોય તો શું થઈ ગયું? એટલે જેમ ફાવે એમ એને રહેવાનું. બધી છોકરીઓ શું એની જાગીર છે અરે કે ગમે એમ છેડતી કરે? અરે બા, ડર તો કોઈને નથી હોતો, પણ જો એ એમએલએ નો છોકરો છે, આ એમએલએ લોકો છે ને એની પાસે એવા કોન્ટેક્ટ હોય છે ને કે આપણે કેસ કરશું ને તો કાંઈ દબાઈ જશે અને કાં રફે દફે થઈ જશે, આપણું ડાળિયું નહીં આવે. અને પછી આ કેસ કર્યો છે એના નામે એ લોકો આપણને જે હેરાન કરશે ને એ અલગ. પણ આપણે શું કામ હંમેશા એવું જ વિચારવું જોઈએ કે આપણા પક્ષમાં નિર્ણય નહીં આવે? એની જગ્યાએ પોઝિટિવ પણ વિચારી શકીએ ને. કઈ રીતે વિચારવું? હું કહું. આ સિસ્ટમ જે છે ને, હું કહું, આખી સોસાયટી અને બધાને આપણે જનતાને ભેગા કરશું અને આપણે ન્યાય માગશું. ન શું મળે અને આપણે એના ઘરની સામે જઈને બેસી જશું. બા એને ડરવું પડે આપણાથી, આપણે નહીં. બધું કેવું સહેલું છે બા, કેમ કે છે ને આ આખી સોસાયટીની અત્યારે ભેગી થશે. જ્યારે કહેવામાં આવશે ને કેસ કરવાની વાત થશે ને ત્યારે એક એક કરીને બધા છટકી જશે અને છેલ્લે વધશું આપણે. કેસ કરવાનો જ નથી, એના ઘર સામે જઈને આપણે આખો હલ્લો બેસી જશું તો શરમ એને આવશે. એક મિનિટ દેવેનભાઈ, જરૂરી તો નથી કે આપણી હાર જ થશે. જેમ જીત નક્કી નથી એમ હાર પણ નક્કી નથી. એકવાર કોશિશ કરવામાં શું વાંધો છે? કમસે કમ દિલને તો એટલી તસલ્લી રહેશે ને કે આપણે આપણા પોતાના માટે લડાઈ કરી. અરે આ બધી વાત પછીની છે, પેલા રીચાબેન. મમ્મી આ છોડો ને, છોડો ને મમ્મી. છોડ્યો ને બેટા, છોડ્યો તને. હા, તને તો છોડ્યો, પણ આ એક વ્યક્તિના સવાલના જવાબ આપવા માટે તૈયાર રહે. જે કામ કરતા શરમ ન આવી તો હવે પછી મોઢું શાનું નીચું કરે છે? તને તો એમ છે ને કે તારી આમાં એમએલએ છે, તું મન ફાવે એવું કોઈની પણ સાથે વર્તન કરી શકે, પણ એ તો તારી ભૂલ છે.
બેટા મને બધી હકીકતની જાણ થઈ. અમારા પીએ નરેશભાઈએ બધું જ જણાવ્યું કે આને તારી સાથે કેવું વર્તન કર્યું. જો એક સ્ત્રી તરીકે હું તારી માફી માંગુ છું. કેટલાની માફી માંગશો? કેટલાની માફી માંગશો તમે કહો? જો અમે સામાન્ય નાગરિક છીએ અને તમે સમાજમાં કાંઈક કેટેગરી ધરાવો છો, એમએલએ છો, અને તમારો દીકરો જે કામ કરી રહ્યો છે ને એ કામ કરતા કરતા તમારો પ્રચાર પણ કરી રહ્યો છે. હું આનો દીકરો છું, હું આનો દીકરો છું. તો એક વાત તમને કહી દઉં કે આ એક નહીં, આ બે નહીં, સમાજમાં અને આપણા એરિયામાં ઘણી બધી એવી દીકરીઓ કે ઘણી બધી એવી છોકરીઓ છે જેને આ હેરાન કરે છે. કેટલાના ઘરે જઈને તમે માફી માંગશો? જો તારે વચ્ચે બોલવાની કોઈ જરૂર નથી. મારા મમ્મીનો અને મારો મામલો છે ને અમે બધું બતાવી લઈશું. આ મારું ઘર છે, એમએલએ હશ તું તારા ઘરે. એટલે ધમકી આપે છે તું? ચૂપ રહે. અત્યાર સુધી મેં બધી જ વાતને જવા દીધી, પણ આજે નહીં, આજે નહીં. બેટા જે વાતને જવા દેવાય ને એને જવા દેવાય. અને કહેવાય છે કે પગના ચપ્પલ સોનાના હોય ને તો એને પગમાં જ પહેરાય, માથે ન બેસાડાય. ને મેં મારા દીકરાને અહીંયા માથે બેસાડી દીધો. એ મારી ભૂલ થઈ ગઈ. હં? મમ્મી એક શબ્દ નહીં, એક શબ્દ નહીં. અરે રીચાબેન, આ તો જો આપણે સારા સંબંધ હતા ને એટલા માટે આ લોકોને મેં રોક્યા હતા. નહીંતર આ લોકો તો એમ કહેતા હતા કે આપણે પોલીસ કેસ કરીએ ને આપણી જીત થશે. હા તો સીધી વાત છે ને ભાઈ, જોઈએ છીએ ને ધારાસભ્ય છે રીચાબેન, જોઈએ છીએ કે હવે શું એક્શન લઈ છે. એમણે માફી તો માંગી લીધી ને, પણ એ જ કહે છે ને એમના માટે દરેક નાગરિક સરખા છે. તો આજે પોતાના દીકરાનો વાંક છે તો શું કરશે? સામાન્ય નાગરિકને ન્યાય મળશે કે નહીં? દામિની, રીચાબેન આજે આપણા ઘરે કોઈ ધારાસભ્યના હોદ્દાથી નથી આવ્યા. આપણે જોઈ રહ્યા છીએ એક સામાન્ય નાગરિક અને એક સામાન્ય માની રૂએ જે અહીંયા આવ્યા છે. પણ એનો તો જ એણે એના દીકરાના કોલર પકડીને એને લાફો મારી દીધો. બાકી બીજી એમએલએ હોત ને, બીજો હોદ્દેદાર હોત ને તો એના છોકરાને બચાવત અને આપણે ત્યાં જવું પડે તે અહીંયા ન આવત. બરાબર છે. જો એ માં તરીકે આવ્યા હોત તો એમની ડબલ ફરજ બને ને, એક માની અને એક એમએલએની, ત્રીજી સ્ત્રીની. તમે બધી જ ભૂમિકા નિભાવશો ને રીચા મેડમ? અને હા, જો વાત સોરીની હોય કે લાફા મારવાની હોય ને તે તો કોઈ પણ કરી શકે છે. લાફો તો અમે પણ મારી દીધો હતો, પણ એમનો દીકરો સુધર્યો નહીં ને, અને હર વખતે છે ને સોરી કામ નથી કરતું. ના બેટા, માફી મંગાવી કે માંગવા નથી આવી. હું તો ન્યાયમાં માનું છું ને મને ખબર છે કે તને ન્યાય કઈ રીતે મળી શકે. મારો સિક્કો ખોટો છે એ પણ મને ખબર છે. તને એમ લાગતું હશે કે તમારી પાસે હું માફી માંગી લઈશ ને મારા દીકરાને સોરી કહેવડાવી દઈશ. એ કરવા માટે હું અહીંયા નથી આવી. હા, એક એવા હોદ્દા પર છું કે જ્યાં મારા નામને કાળી ટીકી મારા દીકરાએ લગાવી જ દીધી છે. એટલે એનો મતલબ એ નથી કે તને સોરી કહેવડાવીને આને માફી અપાવીને ઘરે લઈ જઈશ. હું મારા દીકરાને મારા હાથે પોલીસ સ્ટેશન લઈ જઈશ. એને જે ગુનો કર્યો છે એની સજા અપાવીશ અને હું એને માફ નહીં કરું. મમ્મી ના એક સ્ત્રી તરીકે, ના એક ધારાસભ્ય તરીકે કે ના એક મા તરીકે. જો મમ્મી આવું નહીં કરો પ્લીઝ. હું બધાની વચ્ચે આ લોકોની માફી માંગવા તૈયાર છું. તમે કહેશો તો એના પગ પણ પકડી લઈશ, પણ બેટા, મમ્મી પોલીસ સ્ટેશન નહીં. હું ગુનો કરીએ ને તો સજા મળવી જોઈએ. સજા મળે તો ખબર પડે ને બેટા કે આપણે કોના પર કઈ રીતે અત્યાચાર કર્યો. હા, જો મમ્મી હવે તે આ છોકરીનું દિલ દુભાવ્યું જ છે તો સજા માટે તો તારે તૈયાર રહેવું જ પડશે. અને હું મારા હાથે તને પોલીસ સ્ટેશન લઈ જઈશ. રીચાબેન, એક વિનંતી છે કે જો તમે પોલીસ સ્ટેશને જાઓ એનો અમને વાંધો નથી, પણ આ બંને મારી બહેનોનું નામ ક્યાંય આવવું ના જોઈએ. જરાય ચિંતા નહીં કરતા. સ્ત્રી છું, સ્ત્રીની ઇજ્જત કઈ રીતે કરાય ને એ ખબર છે.
આ છોકરીઓ કુંવારી છે ને કાલે પરણાવવી પડશે. જો એક આટલો ડાઘો પણ લાગી જાય ને તો સાચી વ્યક્તિ પણ ખોટી નીકળે છે. ચિંતા નહીં કરતા. બીજું કે તમે એને તો સજા આપી દેશો, પણ આ બે બહેનો ગમે ત્યારે કોલેજ જાય આવે, ગમે ત્યાં હરવું ફરવું, કદાચ એમાં તમારો દીકરો મુશ્કેલી પાડી શકે તો એની સેફટીનું શું? અને બીજી એક પણ વાત કેવી હતી, તમે તમારા દીકરાને તો સજા અપાવી દેશો, પણ હા તો એક નરાધમ દૂર થશે ને. આના જેવા તો કેટલાય હશે. સાચી વાત છે. આ એક નરાધમ દૂર થશે, આના જેવા કેટલાય હશે. અને રહી વાત સેફટીની, તો જ્યાં સુધી તમારી બહેન તમારા ઘરમાં છે ત્યાં સુધી એની સેફટીની જવાબદારી મારી. એ પરણી જાય પછી એની જવાબદારી એના વરની. અને મારા દીકરા જેવા જેટલા પણ નરાધમ છે ને એ બધા માટે સરકારને દરખાસ્ત કરીશ કે કોઈક એવો કાયદો પસાર કરે જેથી કરીને આ કુંવારી છોકરીઓ કે રસ્તે ચાલતી, ભણતી, જોબ કરતી કોઈ પણ લેડીઝને કોઈ મારા જે દીકરાએ જે રીતે તને હેરાન કરીને એ રીતે કોઈ હેરાન ન કરી શકે. હા, અને આનાથી એક એક્ઝામ્પલ બીજું પણ સેટ થશે ને કે મા બાપનો હોદ્દો ગમે તેટલો મોટો હોય પણ એક નાગરિકે પોતાને શું કરવાનું છે ને એ જાણી જોઈને ચાલવું જોઈએ. અને એક માં પોતે ગમે તેટલા મોટા હોદ્દા ઉપર હોય ને તો પણ પોતાના સંતાનની ભૂલને સજા જરૂર આપી શકે. રીચાબેન, અમને બધાને આ જ અપેક્ષા હતી. તમે અમારી વાત સાંભળી અને અહીં આવ્યા એ બદલ અમે બધા પણ તમારો આભાર માનીએ છીએ. આભાર તમારો. મમ્મી, ઓય મમ્મી આવું નહીં કરો ને. સાંભળો તો ત્યાં કેમ ભાઈ એમએલએ ની હવા નીકળી ગઈ?